રાત્રે હું બાઇબલ વાંચતો હતો અને બાઇબલ વાંચતા વાંચતા મને એક ખુલાસો મને મળ્યો અને મને અત્યાર સુધી આવું જ થાય છે. હું બાઇબલનો અભ્યાસી નથી. મેં બાઇબલ અત્યાર સુધી 3 જ વખત પૂરું કર્યું છે. લોકોએ 15 વખત વાંચેલું છે, લોકોએ 20 60 વખત વાંચેલું છે, લોકો ઢગલો વખત વાંચેલું છે, પણ મેં 3 જ વખત પૂરું કર્યું છે. પરંતુ મને એવું થાય છે કે જ્યારે હું વાંચવા માટે બેસું અને કોઈક રહસ્ય મારી સામે આવે છે તો કદી બાઇબલની શોધખોળ કદી નથી કરતો. મને કોઈ પ્રશ્ન પૂછે, હું ચારે બહુ શોધું ને આ શબ્દો કઈ કઈ લખેલા છે, ગૂગલ પર સર્ચ મારું, કહેવાય તો મોબાઈલમાં બાઇબલ એવા આવી ગયા છે, એમાં બી તમે કોઈ શબ્દ લખો તો આખા બાઇબલમાં કઈ કઈ જગ્યાએ લખેલું બધું દેખાડે છે અને પછી સર્ચ મારીને શોધી કાઢું કે આનો જવાબ શું છે. એવું કદી મેં કર્યું નથી કારણ કે મને જરૂર નથી પડી. પણ મને કયો અનુભવ થાય, મારી પાછળથી કોઈ આવે અને મારે આ ખોપડી છે ને આમ ખોલી કરી નાખે, પછી અંદર પેલું રહસ્ય મૂકી દે અને પછી ખોપડી ફરી પાછી તેમ કરી દે અને 1 સેકન્ડની તો મને ખબર પડે આ તો બાઇબલ આવું કહેવા માગે છે, આ જોરદાર છે. અને પછી જ્યારે હું બાઇબલ વાંચતો હોય ત્યારે એને લગતી જે કલમો છે એ મારી નજર સામે ઓટોમેટિક આવી જાય અને મને ખબર, હા જો પ્રભુએ કીધું કેટલું બરાબર છે, આવું જ છે બાઇબલમાં, તો આવું જ છે. પણ શોધખોળ કર્યા પછી મને નથી ખબર પડતી. એની પહેલાં ઈશ્વર આપી દે છે અને પછી જ્યારે વાંચતો હોય ત્યારે એને સાબિત કરતી કલમો મને ઈશ્વર આપી દે. એ વખતે મારો એક સાથી હતો અને મને ઈશ્વરે બહુ એક અદ્ભુત રહસ્ય દેખાડેલું અને એ રહસ્ય હતું શૈતાન વિશેનું. આજે આખી દુનિયામાં તમે જ્યાં જાઓ ત્યાં એક જ વસ્તુ શીખવાડવામાં આવે, શૈતાન પહેલાં પવિત્ર હતો અને ઈશ્વરનો દૂત હતો. જ્યારે આખા બાઇબલમાં કોઈ જગ્યા આવું નથી લખ્યું કે શૈતાન પહેલાં ઈશ્વરનો દૂત હતો, કોઈ જગ્યાએ નથી લખ્યું. પણ લોકોને ખબર નથી શૈતાન આવ્યો કઈથી. અને એટલે શું થાય છે કે લોકોએ એક કહાની બનાવી દીધી અને કહાની પ્રમાણે લોકો ચાલ્યા કરે છે. અમે ટ્રેનમાં બેઠેલા હતા, મારા સાથે અમે બેઠા, હું નથી બહુ ઉત્સાહિત હતો કેમ કે મને એના આગલા દિવસે ઈશ્વર આ બધું વચન પૂરું પાડેલું. એટલે હું ઉત્સાહથી પેલા ભાઈને કહેતો હતો અને પેલો ભાઈ છે ને બેઠો બેઠો ઊંઘતો હતો. 2-4 વાક્યો સાંભળે તો ઊંઘવા લાગ્યો અને મને હૃદયથી એવું થયું કે આટલું સરસ ઈશ્વરે પ્રકટીકરણ આપ્યું છે, આટલું સરસ ઈશ્વરે દેખાડ્યું છે અને તું ઊંઘે છે. તો માણસો એણે મારી સાથેની સેવા બંધ કરી દીધી અને અત્યારે એ સેવા પણ નથી કરી રહ્યા. એમની જે આત્મિક ઉન્નતિ થવી એ થાય જ નહીં. આજે પણ મિટિંગની અંદર ઈશ્વરના વચનો ચાલતા હોય ત્યારે ઊંઘ આવે તમને, આંખો આમ બંધ થઈ જતી હોય. તો તમે વિચાર કરો, તમે કયા દેવને માનો છો અને એવા દેવની હાજરીમાં તમારી અંદર શૈતાન કઈ રીતે કામ કરી શકે છે. ધ્યાનથી સમજો. છેલ્લી વાત, યોહાન આ ઓળિયું ખાય છે જેની અંદર છેલ્લા અનર્સ લખેલા હતા. કેમ એના મોંમાં મધ જેવું લાગ્યું અને કેમ એને પેટમાં કડવું લાગ્યું. આની અંદર બધું રહસ્ય રહેલું છે. એને મોંમાં મધ જેવું મીઠું એટલા માટે લાગ્યું કે આ બધા દુષ્ટો જે કાર્ય કરતા હતા એ લોકોનો બદલો મળ્યો. હા પ્રભુ બરાબર છે, સારું કર્યું, તમે સારું કર્યું. સુરતની આટલી બધી રોશની, આટલી બધી ગરમી બાળો પર પ્રભુ ખુશ થઈ ગયા. એમને મોંમાં મધ જેવું મીઠું લાગ્યું. હા આખો સમુદ્ર લોહી જેવો કરી નાખો, એ લોકો લોહી પીવા આપો, મારી નાખો, ખુશ થઈ ગયા. કારણ કે એમને પોતાને પણ ઉકળતા તેલની કઢાઈમાં નાખવામાં આવેલા પણ બચી ગયેલા. એ જે જગ્યા પર છે ત્યાં પણ સજા ભોગવી રહ્યા છે. એમને કાળા પાણીની સજા થઈ છે, ત્યાં ભૂખ્યા તરસ્યા છે. એ જોવો છે કે અમે લોકોને ઉદ્ધાર આપવાનું કામ કરતા, અમને લોકોને આવા હેરાન. હા પ્રભુ લો મારો બદલો લે. જે લોકો આવા ભૂંડા કામ કરતા હતા એ લોકોની સજા જોઈને એમને બહુ આનંદ થયો. સારું થયું પ્રભુ, હા તમે બદલો લો છો. મોંમાં મધ જેવું મીઠું લાગ્યું પણ કેમ પેટમાં કડવું લાગ્યું? કારણ કે ઘણા તમારા જેવા હતા જે લોકો આટલા ભૂંડા નહોતા કામ કર્યા. બસ ખાલી લડાઈ ઝઘડાના કારણે, ઈર્ષા દેખાયને કારણે, ક્રોધને કારણે, ગાળો બોલવાના કારણે, વ્યસન કરવાના કારણે આ લોકો નાશમાં ગયા. અને યુવાને બહુ ખરાબ લાગ્યું. આ લોકો બી વિચારા ગયા, પ્રભુ આ લોકોનો બી આવી જ રીતે નાશ. આ લોકો ક્યાં એટલું ભૂંડું કામ કરેલું છે? તો પ્રભુ કહે છે મેં તો લોકોના માટે કશું રાખ્યું જ નહોતું. મેં ક્યાં રાખેલી સજા એ લોકોના માટે? મેં તો પેલા લોકોના માટે. આ લોકો આ કરીને જાય છે, હું શું કરું? પ્રભુએ નથી રાખી. પણ યુવાને કડવું લાગે છે. વિચાર કરો, તમારા માટે 2000 વર્ષ પહેલાં યુહાનને વાત કડવી લાગી. પ્રેઝ લોર્ડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે.
મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વરે મનુષ્યને પોતાની ઈચ્છાથી, પોતાની યોજનામાં એમને બનાવ્યું, અને જ્યારથી એમણે મનુષ્યને બનાવ્યું ત્યારથી એમની ઈચ્છા એક જ હતી કે મનુષ્ય અનંત જીવન પ્રાપ્ત કરે. અને જ્યારે આદમને હવાને બનાવેલા ત્યારે એમની પાસે તો અનંત જીવન હતું જ. જે લોકો ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ન ખાતા તે લોકો કદી ન મરતા, અને સાથે સાથે જીવનનું વૃક્ષ પણ હતું એ બી એ ખાઈ લેતા તો પણ એ લોકો કદી ન મરતા. ઈશ્વરે હંમેશા આપણા માટે સારું ચાહ્યું છે, આપણા માટે અનંત જીવન ચાહ્યું છે. પરંતુ પ્રભુ ઈસુએ જે નર્ક કે જેને અગ્નિની ખાઈ કહેવામાં આવે છે એ ખબર છે કોના માટે બનાવી છે? તો બાઇબલમાં એવું લખેલું છે માથી 25 અને 41ની અંદર કે એ નર્ક અગ્નિની ખાઈ એ શૈતાન અને તેના દૂતોને માટે બનાવેલું છે, એ માણસને માટે નથી. જો આ સજા માણસને માટે નથી. હવે તમે આખું પ્રકટીકરણ વાંચો. પ્રકટીકરણમાં ઢગલો વિપત્તિઓ છે. 7 મુદ્રાની વિપત્તિઓ, પછી 7 રણશિંગડાની વિપત્તિઓ, પછી 7 પ્યાલાઓની વિપત્તિઓ. આમાંની એક પણ પ્રભુનામમાં લોકો માટે નથી. એ માણસો માટે વિપત્તિ છે જ નહીં. પરંતુ જો તમે જુઓ તો એ બધી વિપત્તિઓ માણસો પર પડે છે, પણ ઈશ્વર માણસો માટે તો રાખી નથી. તો માણસો પર શું કામ વિપત્તિ પડે? કેવા માણસો પર આ વિપત્તિ આવી પડી શકે છે? જો ઈશ્વરે માણસો માટે બધું બનાવ્યું જ નથી, આ બધી વિપત્તિ માણસ માટે છે જ નહીં, તો પછી એ વિપત્તિઓ માણસો પર કેમ આવનાર છે? એનું કારણ શું? આ તમારું જીવન કેવું છે? શું એ વિપત્તિ તમારી પર આવી પડી શકે એમ છે? તમે જાણો છો કે કેવા લોકો પર એ વિપત્તિ આવવાની છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. હાલેલુયા. આપણે ઈશ્વરના પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રકટીકરણનું પુસ્તક તેના 10મો અધ્યાય અને તેની પહેલી કલમથી લઈને તેની 11મી કલમ સુધી. પછી મેં એક બીજા બળવાન દૂતને વાદળા આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો, તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળ્યું હતું, ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. તેણે સિંહની ગર્જના જેવા મોટા સાથે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો. પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ ભણી ઊંચો કર્યો, અને જે સદાકાળ જીવન છે તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં, પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે, ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે તું જા, ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે તેના હાથમાં જે ઉઘાડું ઓળ્યું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે એ નાનું ઓળ્યું મને આપ. તેણે મને કહ્યું કે આ લે ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળ્યું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આ ઈશ્વરનું વચન તમે સાંભળજો, સમજજો, વિશેષ કરીને એને હૃદયમાં ગ્રહણ કરજો અને એ પ્રમાણે ચાલજો કે જેથી કરીને આકાશના રાજ્યના તમે વારસદાર થઈ શકો. એક રાજા થઈ ગયા, અને એ રાજાનું નામ હતું આહાબ. અને આહાબ રાજા એના જમાનાની અંદર એ અતિશય ભૂંડો રાજા હતો ઇઝરાયલનો રાજા. પરંતુ એણે એક સ્ત્રી સાથે લગ્ન કરેલું જેનું નામ હતું ઇઝેબેલ.
અને ઇઝેબેલ એ પરદેશી સ્ત્રી હતી અને એ બાલ નામના એક દેવતાને એ માનનારી સ્ત્રી હતી. અને એ જ્યારે લગ્ન કરીને આહાબ પાસે આવે છે ત્યારે આહાબને પણ એ ભટકાવી દે છે અને આહાબ પણ એની પાછળ આ બાલને માનનાર થઈ જાય છે. હવે ઈશ્વર એ અદ્ભુત ઈશ્વર છે, દરેકને પ્રેમ કરે છે અને આહાબ ગમે તેવો હોય પરંતુ ઈશ્વર તો એને પણ પ્રેમ તો કરતા હતા જ. હવે આ આહાબ એ બાલ પાછળ મંઠી જાય છે. હવે રાજા બીજા દેવતાને માનતો હોય એટલે સ્વાભાવિક છે કે એની પ્રજા પણ એ બીજા દેવતા તરફ ફરી જાય. એટલે ઇઝરાયલમાં લગભગ મોટા ભાગના લોકો એ બાલ પાછળ એ લોકો જતા રહ્યા અને બાલને માનનારા એ લોકો થઈ ગયા. હવે એવું થયું કે ઈશ્વર એ સ્વર્ગમાંથી બધું જુએ છે અને ઈશ્વર દરેકને પ્રેમ કરતા હોય છે, ઈશ્વર દરેકને બચાવવા માગતા હોય છે અને માટે ઈશ્વરની ઈચ્છા હતી કે આહાબ પણ બચી જાય. એટલે ઈશ્વરે એ વખતે એમના જે પ્રબોધક હતા જેમનું નામ હતું એલિયાને એવું કીધું કે એલિયા, તું આહાબ રાજા પાસે જા અને આહાબ રાજાને જઈને એવું કહે કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે, કે ઝાકળ પણ નહીં પડે. એટલે એલિયા જાય છે અને જઈને આહાબ રાજાને મળે છે અને આહાબ રાજાને મળીને એવું કહે છે કે આહાબ, જ્યાં સુધી કહે છે હું નહીં કહું ને ત્યાં સુધી આકાશમાંથી વરસાદ કે ઝાકળ આ પૃથ્વી પર નહીં પડે, કે છે. હવે હતું એવું કે ત્યાં વરસના લગભગ 6 મહિના સુધી વરસાદ પડે અને એમાંય શરૂઆત અને અંતના ભાગમાં જે વરસાદ પડે એ ખૂબ મુશળધાર વરસાદ હોય અને ફળદ્રુપ જગ્યા અને ત્યાં દુકાળ પડે એ કોઈ પરિસ્થિતિ નહીં. અને છતાં આ એલિયા એવું કહી દે છે કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે. અને એલિયા એટલે ઈશ્વરને માનનાર, એટલે યહોવાના નામથી વાત કરનાર. અને આને એવું થાય છે આહાબને કે તું કોણ અને યહોવા કોણ? મારી પાસે 450 પ્રબોધકો તો ખાલી બાલના છે, બીજા આસ્તારોથના પણ 400 પ્રબોધકો છે, મારી પાસે તો ટોટલ 850 છે અને અમે તો બધા એને માનીએ છીએ. યહોવાને જે કરવું હોય તે કરે, અમારો દેવ છે ને અને અમારો દેવ એટલે તો બધું જ કરશે. અને આ બાલ જે છે એને પાછો વરસાદનો દેવ માનવામાં આવે. એટલે વરસાદનો દેવ એટલે વરસાદ જોઈતો હોય તો લોકો બાલને વિનંતી કરે, એટલે એ નામના પણ વરસાદની. એટલે આપણે થોડું આપણે કોણ વરસાદ રોકશે? અમારી પાસે છે ને બાલ બહુ મોટો છે, એ તો કંઈ વરસાદ રોકાય નહીં. અને એ કહે કે જા ભાઈ, મને કોઈ વાંધો નથી. પરંતુ એવું થયું કે 3.5 વર્ષ સુધી વરસાદ બંધ થઈ ગયો. શું આ 3.5 વર્ષ દરમિયાન આહાબે પેલા પ્રબોધકોને નહીં કીધું હોય, અલા બાલને પ્રાર્થના કરો, અલા બાલને વિનંતી કરો, એ તો વરસાદનો દેવ છે, વરસાદ પાડે, આપણું સારું કરે. બધું ઘણું બધું કર્યા છતાં વરસાદ પડતો નથી. એટલાને ગુસ્સો આવે છે એલિયા પર કે આ બધું એલિયા કરીને ગયો. પરંતુ ખરેખર તો અહીંયા ઈશ્વરે આહાબ રાજાને પોતાની ઓળખાણ આપી છે કે આહાબ, હું છું, બાલ નથી, હું છું ઈશ્વર, મને માન, તું મારી પાછળ ચાલ. પરંતુ આ તો બાલને મૂકવાની વાત નહીં, ઉપરથી એલિયાને શોધવા લાગ્યું. સિપાહીને કહ્યું, જ્યાં કંઈ એલિયા દેખાય ને એટલે પકડી લાવો મારી પાસે. અને આખી જનતાની અંદર એટલે કે ઇઝરાયલ પ્રજાની અંદર પણ જાહેર કરી દીધું, જો કોઈને એલિયા દેખાય તો તાત્કાલિક જાણ કરવી. હવે એલિયા તો બિંદાસ છે, તો ગમે ત્યાં ફરતા હોય અને ફરતા હોય અને ગમે તેને દેખાય. સમજી લો કે ભાઈ બજારમાં દેખાયા એટલે કોઈ જુઓ એટલે તરત આહાબને કહે, ભાઈ બજારમાં દેખાયા છે આ જગ્યા પર. એટલે આહાબ તરત જ સૈન્ય મોકલે, સિપાહીને મોકલે, જાઓ પેલા એલિયાને પકડી લાવો. સિપાહી પણ જુએ, એલિયાને જુએ બી ખરા, પણ અચાનક એલિયા અદ્રશ્ય થઈ જાય અને ઈશ્વરના આત્મા એમને લઈને કોઈ બીજી જગ્યાએ મૂકી દે. અને એટલે પેલા કોઈ વિચાર કરે કે એલિયાને જોલે કે એલિયા જેવું કોઈ હતું, એ લોકો ગૂંચવણમાં પડી જાય. અને એ રીતે 3.5 વર્ષ સુધી ચાલ્યું. ના એ લોકો એલિયાને પકડી શક્યા કે વરસાદ પાડી શક્યા, કંઈ જ નહીં. 3.5 વર્ષ પછી ઈશ્વરે ફરી એલિયાને કીધું, જા એલિયા, આહાબ પાસે જા, કે છે. અને આહાબને જઈને એવું કહે કે હવે વરસાદ પડશે, કે છે, પણ એની પહેલાં તારે મારું બીજું કામ કરવાનું છે. અને એલિયા ઈશ્વરનું સાંભળીને
આહાબ પાસે જાય છે અને કહે આહાબ કાલે કાર્મેલ પહાડ પર આવી જા કે છે, તું પણ આવી જા, બાલના જે 450 પ્રબોધક છે એ લોકોને પણ લઈ આવી, હું પણ ત્યાં આવું છું, ઇઝરાયલ પ્રજાને પણ ત્યાં ભેગી કર ચાલ. અને બાલના લોકો એક વેદી બનાવે, એની પર પશુ મૂકે, પરંતુ આગ લગાડવાની નહીં. એ લોકો બાલના નામે પ્રાર્થના કરે અને બાલ આગથી ઉત્તર આપે. અને હું પણ એક વેદી બનાવીશ, હું પણ પશુને મૂકીશ, હું પણ આગ નહીં મૂકું, હું યહોવાના નામે વિનંતી કરીશ. અને બાલ કે યહોવા, બેમાંથી જે આગથી ઉત્તર આપે એ આપણો દેવ. જો બાલ ઉત્તર આપે તો હું પણ બાલને માનીશ, અને જો યહોવા ઉત્તર આપે તો તમારે બધા યહોવાને માનવાના. પણ એ હા ક્યાં સુધી આ ડબલ ક્યાં સુધી ઢચું પછું રહેશો? ક્યાં સુધી યહોવા અને ક્યાં સુધી બાલ? બેઉને એક જ દેવ, બસ આપણે સાબિત કરી લઈએ આજે કે બેમાંથી કોણ છે. બસ જો બાલ સાબિત થાય તો બધાએ બાલને માનવાનું, જો યહોવા સાબિત થાય તો બધા યહોવાને માનવાનું. અને આપ કહે છે કંઈ વાંધો નહીં, જોઈ લઈએ. હવે જો આપને 3.5 વર્ષનો અનુભવ છે, એને ખબર પડી છે કે બાલ તો કશું કરી નહીં શકતા, વરસાદ પાડી નહીં શકતા, પણ છતાં હજુ પણ ટણીમાં છે. ચલો જઈએ કે ઊભા થઈ જાય. બીજા દિવસે બધા કાર્મેલ પહાડ પર ભેગા થઈ ગયા. અને એલિયા કહે છે કે પહેલાં આ બાલના પ્રબોધકોનો વારો, ચલો કે છે. એટલે બાલના પ્રબોધકોએ વેદી બનાવી, બલિદાનને કાપીને ઉપર મૂક્યું, અને પછી લોકો બાલને નામે પ્રાર્થના, એ બાલ આગ મોકલ કે છે. બાલ હોય તો આગ મોકલે. અને કલાક થયો હશે, 1.5 કલાક થયો હશે, 2 કલાક થયા હશે, અને એટલે મસ્કરી કરવા લાગ્યા. અલા જોશથી બોલો ને, ધીરે ધીરે કેમ બોલો છો? એ તો છે કે આકાશમાં હોય ને, જોશથી બોલો કે કદાચ સાંભળી લેશે તમારું. હવે આ લોકોને બી ગુસ્સો આવે અંદરથી, એક તો બાલ સાંભળતો નથી, અને ઉપરથી અમારી મજાક ઉડાવે છે, એટલે એ લોકો પણ જોશમાં આવીને વધારે બૂમો પાડવા લાગ્યા. તો પણ કશું નહીં. એટલે પછી એલિયા ફરી કીધું, અલા હજુ જોશથી બૂમો પાડો, કદાચ સફરમાં હશે ને, સફરમાં પેલો હવાનો અવાજ આવે એટલે નહીં સમજ પડતી હોય, સંભળાતું નહીં હોય, હજુ જોશથી પોકાર કરો કે. અને આ લોકો હજુ જોશથી પોકાર કર્યો તો પણ કશું નહીં. બપોર પડી ગઈ એટલે ફરી મસ્કરી કરી, અલા બાલ સૂઈ ગયો હશે, બપોર પડે સૂઈ ગયો હશે ખાઈ પીને, વધારે બૂમો પાડો, જગાડો કે. તો પણ નહીં. અને હવે આ લોકોને પણ એટલો બધો ક્રોધ આવ્યો, તરવારો કાઢી પોતપોતાની, અને તરવારથી પોતાને કાપીને એ લોકો લોહી કાઢવા લાગ્યા, કે જેથી કરીને લોહી જોઈને બાલ ખુશ થઈ જાય. એ લોહી અર્પણ કર્યું કે કદાચ બાલ જવાબ આપે, પણ તો પણ નહીં. એમ કરતાં સાંજનો સમય થવા આવ્યો, અર્પણની વેળા હતી. એટલે કહે ભાઈ જો તમે સવારથી લઈને સાંજ સુધી બહુ મંડ્યા, કશું થયું નહીં, અમારો વારો છે કે. એમણે પણ લાકડા કાપ્યા, એમણે પણ બલિદાન મૂક્યું, અને હુકમ કર્યો કે 12 કૂડ છે ને, 12 કૂડના 12 ઘડા પાણી કે આ વેદી પર નાખી દો, એટલે લાકડાને ભીના કરી નાખો. કદાચ કોઈ એવું કહી દે કે ભાઈ આણે વચ્ચે કંઈ આગ સંતાડી હશે તો, એટલે પાણી નાખીને બધું પલાળી નાખો કે છે. આખી વેદી છલોછલ ઉપર પાણી, અને પાણી આખું નીચે વહી ગયું. એટલે કે ચારે બાજુ ખોદી નાખો, ખોદીને ખાડા પણ પાણીથી ભરાવડાય, એટલે કોઈ જગ્યાએ કોઈ ડાઉટ નહીં કે ભાઈ અંદર કોઈ આગ છે. અને પછી એમણે એક જ વખત ઈશ્વરે કીધું, ઈશ્વર જે તમે મને કીધું ને એ પ્રમાણે મેં કર્યું, બસ ઓ તમારો વારો. અને તરત જ આકાશમાંથી આગ આવી અને અર્પણને ભસ્મ કર્યું, લાકડા ભસ્મ થઈ ગયા, પાણી ખલાસ થઈ ગયું. અને પછી લે તો કાળી તલવાર અને પેલા બધા પ્રબોધકોને ઉડાવી નાખ્યા. ફરી એક વખત ઈશ્વરે ખાતરી કરી આપી આહાબને કે જો આહાબ, હું છું ઈશ્વર હું છું, બાલથી કશું ના થયું, એણે આગ ના મોકલી, મને એક જ વખત કીધું, અને જો મેં આગ મોકલી એક જ વખતની અંદર, તો પણ હજુ પણ આ આહાબ માનવા તૈયાર નથી. ઈશ્વર પાસે ચાલવા હજુ પણ તૈયાર નથી. તાત્કાલિક બીજા બધા પ્રબોધકો ફરી પાછા ઊભા કરી દીધા. જઈને ઇઝેબેલને કીધું કે પેલા એલિયાએ તો આવું કર્યું. ઇઝેબેલ કહે છે કે હવે તો કહે છે હું કે એલિયાને મારી નાખીશ. પરંતુ ઈશ્વર હતા અને ઈશ્વરે એલિયાનું રક્ષણ કર્યું. પરંતુ એ સમયે અરામનો રાજા હતો, અને અરામના રાજાને એવું થયું ઇઝરાયલ પર ચઢાઈ કરી નાખું, આહાબને મારું. અને એટલે એણે ઇઝરાયલ પર
ચઢાઈ કરી. અને આપણે કલમ વાંચીએ બાઇબલની અંદરથી, પહેલો રાજા તેનો 20મો અધ્યાય અને તેની પહેલી કલમ. પછી અરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકઠું કર્યું ને તેની સાથે 32 રાજા ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરૂને ઘેરો ઘાલ્યો ને તેની સામે યુદ્ધ કર્યું. બહુ ધ્યાનથી સમજો. અરામનો રાજા કોણ હતો? બેન હદાદ. એની જોડે કેટલા રાજા જોડાયા? 32. એટલે વિચાર કરો, અરામનો રાજા તો ખરો જ, ઉપરથી બીજા 32 રાજા, એ ટોટલ 33 દેશ. 33 દેશે ભેગા મળીને આહાબ પર હુમલો કરી નાખ્યો. હવે વિચાર કરો, ક્યાં આહાબ અને ક્યાં આ 33 રાજાઓ, એ લોકોનું સૈન્ય કેટલું બધું મોટું હશે. પરંતુ ઈશ્વર હજુ પણ આહાબને બહુ પ્રેમ કરે છે. આજે કંઈક વચન ધ્યાનથી સમજજો, કારણ કે આજનું વચન બધાના માટે છે, પરંતુ અંકલેશ્વરવાળા માટે ખાસ છે. આના માટે ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઈશ્વર આજે ખતરનાક મૂડમાં છે. એના માટે સમજો કે ઈશ્વર તમને શું કહેવા માગે છે. હજુ પણ ઈશ્વર આહાબને પ્રેમ કરે છે. હજુ પણ ઈશ્વર આહાબને બચાવવા માગે છે. અને ઈશ્વર એક પ્રબોધકને મોકલે છે, જા કે તું પેલા આહાબને મળવા જાને કે છે. અને ત્યાં આગળ વાંચીએ આપણે 13મી કલમ, પહેલો રાજા 20મો અધ્યાય 13મી કલમ. અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, યહોવા એમ કહે છે કે આ બધી મોટી મેદની તે જોઈ? જો હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું. જો હજુ પણ ઈશ્વર આહાબને કેટલો પ્રેમ કરે. એક પ્રબોધકને મોકલે છે. પ્રબોધક કહે છે, હવે આહાબ, આ તે મોટી મેદની જોઈ? આ 33 રાજાઓ તારી સામે ચડ્યા જોયા તે? આ તે સૈન્યને રથ જોયા કે જે કેટલા લોકો છે કે જે? પણ યહોવા એવું કહે છે, હવે હા, બીતો નહીં કે હું તારી સાથે છું કે છે. બીતો નહીં કે તું મારીને ભગાડીશ કે આ લોકોને, તું વિજયવંત થઈશ. વિચાર કરો, હજુ પણ ઈશ્વર આહાબને કેટલો બધો પ્રેમ કરે છે. એ તો બાલ ના માને છે. બાલ ક્યાં આવ્યો છે? પ્રભુ આવ્યા છે. પ્રભુ એને કહે છે કે હું તને બચાવીશ, તું કહે બિલકુલ બીતો નહીં. આહાબને આ એક વધારાની ઓળખાણ ઈશ્વરની થઈ. ખાતરી કરી આપી ઈશ્વરે વારંવાર. વરસાદ રોકીને ખાતરી કરી આપી, વરસાદ પાડીને ખાતરી કરી આપી, આગ મોકલીને ખાતરી કરી આપી કે આહાબ હું જ દેવ છું, બીજો કોઈ નથી. અને છતાં આહાબ ઈશ્વર પાસે ચાલતો નથી. તો ઈશ્વર હજુ પણ એક ઓળખ કરાવે છે કે 33 રાજાઓ મળીને તારી વિરુદ્ધ આવે છે ને, પણ હું છું અને હું તને બચાવીશ. તું આ લોકોને મારીને ભગાડીશ. અને આહાબ આ યુદ્ધ જીતી જાય છે. તો પણ આહાબના જીવનમાં કોઈ સુધારો નથી. ધ્યાનથી સમજજો અને આ પોતાની જાતને આ બધી બાબતો સાથે સરખાવતા જજો કે આહાબ ઊંઘતો નથી ને. વારંવાર ઈશ્વર ઓળખ કરાવે, વારંવાર ઈશ્વર ચમત્કાર કરે, વારંવાર ઈશ્વર બતાવી આપે કે હું જ છું, હું જ છું, હું જ છું. વારંવાર ઈશ્વર તમને પ્રગટ કરે કે હું તને પ્રેમ કરું છું. અને ત્યાં નાબોથ હતો અને એની પાસે સરસ દ્રાક્ષાવાળી હતી અને આહાબને દ્રાક્ષાવાળી ગમી ગઈ. એટલે આહાબે નાબોતને કીધું, નાબોત તારી દ્રાક્ષાવાળી મને આપને યાર. પૈસા બોલ કેટલા જોઈએ છે? રાજા છે, ઢગલો આપી શકે. પૈસા બોલ. એટલે નાબોત કહે છે, રાજા ભાઈ, હું તમને કઈ રીતે આપી શકું? આ મારું વતન છે, મારા બાપનું નામ છે આની અંદર. જો હું તમને આપી દઉં તો મારું વતન ખલાસ થઈ જાય. એટલે હું મારું વતન તમને કઈથી વેચું? ના આપી શકું તમને. તો રાજા ઉદાસ થઈ જાય છે, ઘરે જાય છે. ઇઝેબેલ જુએ છે અને ઇઝેબેલ કહે છે કે આહાબ, તું રાજા છે કે ઉદાસ કેમ કહે છે? રાજા છે ને ઉદાસ? બોલ શું થયું કે છે? બોલો પત્ની એના પતિને કહે છે, બોલ કે છે તને શું પ્રોબ્લેમ છે? તો કે મને પેલા નાબોતની દ્રાક્ષાવાળી બહુ ગમી ગઈ, પણ એનું વતન છે તો મને આપવાની ના પાડી. એટલે ઇઝેબેલ કહે છે, તું રાજા છે, માગવાનું હોય કે છે? તને કંઈ બુદ્ધિ છે? માગવા નહીં કે તારે દ્રાક્ષાવાળી જોઈએ છે ને, મળી જશે સાંજ સુધી, હું છું ને કે છે. અમુક માણસોને બોલાયેલા જે બધા હલકા લોકો કહેવાય એવા લોકો, એ લોકોને પૈસા આપ્યા, જાઓ કે ચોરાય જઈને બેસો, ચોતરાય જઈને. તો એ લોકો બધા બેસે અને ત્યાં નાબોત પણ આવશે, નાબોતને લઈ આવજો કે છે. એની જોડે વાતો કરતાં કરતાં બૂમો પાડજો, આ તો કે ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને જે ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરે ને એને પથ્થરે મારી નાખવાની સજા હતી. આટલું કરો, બધુંનું કામ થઈ જશે. એટલા લોકો ગયા, નાબોતને બોલાઈ ગયા, ચોરા પર બેઠા, વાતો કરતાં કરતાં બૂમો પાડવા લાગ્યા. આ નાબોત તો કે દુર્ભાષણ કરે છે, ઈશ્વરની વિરુદ્ધ વાતો કરે છે. બધા ઉશ્કેરાયા, પથ્થરો માર્યા અને નાબોતને મારી નાખ્યો.
અને પેલા લોકોએ આવીને ઇઝેબેલને કહે, ઇઝેબેલ કામ પતી ગયું કે છે. એટલે ઇઝેબેલે આપનો ઢોય આવ ઉઠ કે છે, ઉઠ કે છે, મગ્ન થા, દ્રાક્ષરસ પી કે છે, અને કે છે જા કે નાબોથી દ્રાક્ષાવાળી લઈ લે કે છે. હવે એનો માલિક નથી કે છે, મારી નાખવામાં આવ્યો છે કે જા જા એ તારું છે કે છે, લઈ લે કે છે. અને આહાબ જઈને એ દ્રાક્ષાવાળી લઈ લે છે. હવે ઈશ્વરનો દંડ આવે છે એની પર. હવે આહાબ પર ઈશ્વરની સજા આવે છે. અને ત્યાં બાઇબલની અંદર લખ્યું છે, પહેલો રાજા તેનો 2 અધ્યાય અરે 21મો અધ્યાય, પહેલો રાજા 21મો અધ્યાય અને 17, 18 અને 19મી કલમ. અને યહોવાનું વચન તિશબી એલિયા પાસે એવું આવ્યું કે તું ઉઠીને સમરૂનમાં રહેનાર ઇઝરાયલના રાજા આહાબને મળવા જા, જો તે નાબોથની દ્રાક્ષાવાડીમાં છે, જ્યાં તે તેનો કબજો લેવા ગયેલો છે. અને તેને એમ કહેજે કે યહોવા એમ કહે છે કે તે ખૂન કરીને કબજો પણ લીધો છે. વળી તું તેને કહેજે કે યહોવા એમ કહે છે કે જ્યાં કૂતરાએ નાબોથનું રક્ત ચાટ્યું, તે જ જગ્યામાં કૂતરા તારું રક્ત ચાટશે. હવે ઈશ્વરનો દંડ આહાબ રાજા પર આવે છે. અને આહાબને કહેવામાં આવે છે કે આહાબ, મેં તને બહુ ઓળખ આપી, મેં તને બહુ પ્રેમ કર્યો, મેં તારા જીવનમાં બહુ ચમત્કાર કર્યા, તું મને માનતો નહોતો તો પણ મેં તારા માટે બહુ સારું સારું કર્યું, મેં તને 33 રાજાઓથી બચાવ્યો, મેં તને વરસાદ બંધ કરીને વરસાદ પાડીને બંનેથી તને ખાતરી કરી આપી, મેં બલિદાન પર આગ પાડીને તને ખાતરી કરી આપી કે હું છું. છતાં તું મન નથી માનતો, છતાં તું મારી વિરુદ્ધ કરે છે, છતાં તે નાબોતને મારી નાખ્યો અને તેની દ્રાક્ષાવાળી લઈ લીધી છે. તો હવે સાંભળ કે છે, જે જગ્યા પર નાબોતને મારી નાખવામાં આવ્યો અને એનું લોહી કૂતરાઓએ ચાટ્યું, એનો મતલબ કે બહુ ભયંકર મૃત્યુ થયું. માણસ મરી જાય રોડ પર અને એનું લોહી કૂતરાઓ ચાટતા હોય ત્યાં સુધી કોઈ જુનાર ના હોય, એ કેવી પરિસ્થિતિ કહેવાય, કેવું ખરાબ મોત કહેવાય. અને સર આહાબને કહે છે તારું મોત આવું જ થશે કે છે, તારું લોહી પણ કૂતરાઓ ચાટશે કે છે. શું ઈશ્વરના પહેલેથી ગુસ્સો આવ્યો? શું ઈશ્વરે પહેલેથી ક્રોધ કરેલો? ના. વારંવાર ઈશ્વરે ચેતવણી આપી, ઈશ્વરે પ્રેમ કરીને દેખાડ્યો, ઈશ્વરે પોતાની ખાતરી કરી આપી કે હું છું, ઈશ્વરે બચાવવાનો પ્રયત્ન કર્યો, એના જીવનમાં ચમત્કારો કર્યા, એકદમ ક્રોધ નથી કર્યો. હવે ઈશ્વરની ભયંકર સજા એની પર આવી અને એને કીધું જે જગ્યા પર નાબોતનું લોહી કૂતરાએ ચાટ્યું, એ જ જગ્યા પર તારું લોહી પણ કૂતરા ચાટશે. પેલો તો સામાન્ય માણસ હતો ને મર્યો મોત, પણ તું તો રાજા થઈને આવું મોત મરશે. ભયંકર વાત ઈશ્વર તરફથી આહાબ રાજા પાસે આવી. હજુ પણ આહાબ ગણકારતો નથી. આહાબનો એક મિત્ર હતો યહૂદિયાનો રાજા યહોશાફાટ. આ યહોશાફાટ એના ઘરે આવે છે, રાજા એકબીજાને મળે છે અને આશાને એકદમ આહાબને એકદમ યાદ આવે છે કે મારો એક દુશ્મન છે ને મારે એની સાથે લડાઈ કરવાની છે. અને જો યહોશાફાટ એનું સૈન્ય લઈને આવે તો એ બી સામર્થ્યવાન છે, એની પ્રજા એના સૈન્યો પણ સામર્થ્યવાન છે, મારી પાસે બી મારી પ્રજા છે, સરસ જીતી જવાશે. એટલે યહોશાફાટને કીધું, યહોશાફાટ તું મારી જોડે લડવા માટે આવીશ કે છે? યહોશાફાટ કે ભાઈ જેવો તું તેવો હું, જેવા તારા ઘોડા એવા મારા ઘોડા, જેવા તારા લોક મારા લોક, બોલે ક્યારે જવું છે કે છે. પણ એક કામ કરીએ આપણે, પહેલાં અહીં કોઈ પ્રબોધકને બોલાય કે છે અને પેલા પ્રબોધકને આપણે પૂછીએ, એ ઈશ્વરને પૂછી જોઈએ કે અમે લડાઈ કરવા માટે જઈએ કે ના જઈએ, ઈશ્વર તમે અમને વિજય અપાવશો કે નહીં. આપણે પૂછીને પછી કામ કરીએ કે આ ક્યાંમાં શું મારી પાસે 450 પડ્યા છે, બોલો પેલા મરી ગયેલા બીજા ઊભા કરી દીધેલા. અને પછી હા બોલાયેલા આવે છે લોકોને અને બધા પ્રબોધ કરે છે, આહાબ તું લડવા માટે જા, યહોવા એવું કહે છે તું ફતે મન થઈને પાછો આવીશ કે છે. અને એટલે આહાબ કે જો ઈશ્વરની મરજી છે, બધા પ્રબોધકો કહે છે કે, પણ યહોશાફાટ કહે છે કે ના, આવા પ્રબોધકો નહીં, કોઈ બીજો જે પ્રભુનું કામ કરતો હોય મને એવો જોઈએ કે છે, એવો નથી કોઈ તારા દેશમાં કે છે. તો આહાબ રાજા પોતે એવું કહે છે, એક છે એનું નામ મિખાયા છે, પરંતુ એ મારા વિશે કદી સારી ભવિષ્યવાણી નથી કરતો, મારા વિશે કદી સારું બોલતો નથી, એટલે મને નથી બોલાતો, મને એની પર ચીડ ચડે છે, મને ઘૃણા આવે છે એની પર. તો કે રાજા એવું નહીં બોલવાનું કે છે, બોલાય તો પ્રબોધક કહેવાય કે છે. એટલે આહાબે અમુક લોકોને મોકલે, જાઓ પેલા મિખાયાને બોલાયેલા આવે છે. આ મિખાયાને બોલાવવા માટે ગયા તો પેલા લોકો પહેલેથી મિખાયાને કહે, જો મિખાયા રાજાનો હુકમ છે, 450 પ્રબોધકોએ સારું ભવિષ્ય કીધું છે,
એવું સેમ ટુ સેમ તારે બોલવાનું છે. મિખાયા કે ઠીક છે ચલો જઈએ. એટલે મિખાયાને પૂછ્યું, બોલ મિખાયા, લડવા માટે જઈએ યહોવા શું કહે છે? તો કે હા યહોવા આવ્યું કે જા જા જા, તું તાર લડવા માટે જા, વિજય થઈને પાછો આવીશ કે છે. એટલે આહાબ ઊભો થાય છે અને મિખાયાને પકડે છે. મને તો એવું લાગે છે આમ પકડ્યો છો બરાબર. તને કેટલી વાર કહેવાનું, ઈશ્વરના નામે સાચો પ્રબોધ કર, સાચી વાત કર, જૂઠું ના બોલ, જે સાચું એ મને કે. હવે એને પણ ખાતરી થાય છે કે મિખાયા જે બોલ્યો છે તો પેલા બીજા બોલ્યા છે એવું જ બોલે છે, એટલે આ ઈશ્વરની વાણી ના હોઈ શકે. ખરેખર ઈશ્વરની વાણી શું છે? બોલ મિખાયા બોલ. અને મિખાયા કે જો તું સાંભળવા માગતો હોય તો સાંભળી લે કે છે. આ જેટલા બી પ્રબોધકો છે એ લોકોની અંદર જુઠ્ઠું બોલનાર દુષ્ટાત્મા છે. એ લોકો બધા તને ઉશ્કેરે છે કે તું લડવા માટે જાય ને તું મરી જાય કે છે. જો તમે ઈશ્વરનો દંડ આવ્યો આહાબ રાજા પર, આહાબ હવે તું મરવાનો. જે જગ્યા પર નાબોતનું લોહી કૂતરાએ ચાટ્યું એ જગ્યા પર તારું લોહી કૂતરા ચાટશે. પણ છતાં ઈશ્વર પ્રેમ જો નથી એને મરવા દેવા માગતા. હજુ પણ ઈશ્વર એવું નહીં ચાહતા કે આનું મરણ આવું ખરાબ થાય. મિખાયાને મોકલે. મિખાયા બધી વાત કરી દે છે કે જો ભાઈ આ બધા પ્રબોધકો જૂઠું બોલે છે અને તું જઈશ તો જે ઈશ્વર બોલેલા છે ને એ પ્રમાણે તું મરવાનો. તો પણ આહાબ એવું કહે છે કે આ મિખાયાને છે ને જેલમાં નાખવા લાગે છે. એના હાથ પગ હેડમાં ઘાલો, દુઃખની રોટીથી એનો નિર્વાહ કરજો અને હું પાછો આવીશ વિજયવંત થઈને, પછી એની સાથે વાત કરીશ કે છે. અને ત્યારે મિખાયા ફરી એકવાર કીધું કે આહાબ જો તું ગયો તો મરવાનો જ છે કે છે. યાદ રાખજે કે જીવ તો આવે તો સમજી લેજે કે ઈશ્વર મારા દ્વારા નથી બોલ્યા. તો ઈશ્વર બોલેલા છે એટલે વાર્તા ખલાસ, તું મરવાનો. પરંતુ આહાબ આઈડિયા મારે છે. હવે આઈડિયા કેમ મારવાની જરૂર? એનો મતલબ એને કંઈક ખાતરી છે કે મરી ગયો તો. હવે લડાઈની અંદર એવું હોય, રાજા મરી જાય એટલે બધા હારી ગયા કહેવાય. તમે જો જેને ચેસ રમતા આવડતું હોય એમાં છે ને રાજાને જ ઘેરવાની વાત હોય. અને જ્યારે રાજાથી કોઈ ચાલ ના ચલાય એટલે બધા હારી ગયા કહેવાય. પછી ત્યાં ઊંટો અને ઘોડા અને હાથી બધું પડેલું ને બધા હારી ગયા કહેવાય. રાજા મરી જાય એટલે વાર્તા ખલાસ. એટલે હંમેશા દુશ્મન સેના એક જ કામ કરે કે રાજા હોય ને એની પર જ હુમલો કરવાનું કરે, એને ટાર્ગેટ બનાવે. બધા બાળકો લડવા માટે ગયા પણ આહાબ એવું કહે છે યહોશાફાટ ને, યહોશાફાટ તું રાજાના કપડાં પહેર, હું તો સામાન્ય માણસ બનીને આવું છું. એટલે એને કેવું કે બધા મારશે તો આહાબ યહોશાફાટને મારશે, મને થોડો મારશે. હું તો રાજા છું અને જ્યાં સુધી હું નહીં મરું ત્યાં સુધી તો અમે વિજયવંત જ થવાના ને. એટલે આઈડિયા મારીને જાય છે કે દુશ્મન તો રાજાને શોષે ને રાજા તો હું તો સંતાઈને જવાનો છું, એટલે કે રાજાનો ડ્રેસ નથી પહેરવાનો. ગયા જબરદસ્ત લડાઈ થઈ, પરંતુ દુશ્મન સેનામાંથી એક માણસે જોયું કે ત્યાં ઢગલો લોકો છે. એટલે તીર મારી દે, આમ જ તીર મારું કે આટલા બધા છે કોઈક તો મરશે એમ. હવે સમજો કે 500 ટોળું ઊભું રહેલું હોય અને તમે નજીક જ છો કે 100 ફૂટની દૂરી પર, અને તમારે એક પથ્થર મારે, કોઈને તો વાગશે જ ને પથ્થર, એમાં કંઈ નિશાન લગાવવાની જરૂર છે. એટલે આ માણસે વિચાર કર્યો કંઈ નિશાનની જરૂર છે, કોઈ બી દુશ્મન મારે આપણે તો એનાથી જ મતલબ એક તો ઓછો થયો. એટલે મારી દીધું તીર. પણ તીર આવ્યું આ આહાબ રાજાની ડાબી તરફથી. બખ્તર તો એણે પહેરેલું હતું પણ આ ભાગ અહીં ખાલી હોય ખૂણો, ત્યાંથી તીર આવીને સીધું એના હૃદયમાં ઘૂસી ગયું. એને લાગ્યું વાર્તા ખલાસ. એટલે તરત એણે કીધું સારથીને કે મને જલ્દી બહાર કાઢ કે છે, મને વાગ્યું છે કે છે. એને બહાર કાઢતા કાઢતા ઢળી પડ્યો. એનું લોહી વહેતું ગયું. રથમાંથી નીકળીને પૈડા પરથી થઈને રસ્તા ઉપર ગયું. અને જેમ પ્રભુએ કીધેલું એમ જ કૂતરાઓ આવ્યા, એને લોહી છાંટ્યું. ભયંકર મૃત્યુ આ આહાબ રાજાનું થયું. પરંતુ આહાબનું મૃત્યુ તરત નથી થયું. એ બાલને માનતો થયો, ઈશ્વરે એને મારી નથી નાખ્યો, ઈશ્વરે પ્રેમ જ કર્યો. ઈશ્વરે વારંવાર એ ઇલિયા દ્વારા ચમત્કાર કરાવીને એ જાહેર કર્યું કે આહાબ હું ઈશ્વર છું. એને ખાતરી કરાવી આપી ચમત્કારો કરીને, હું છું. એને ખાતરી પણ થઈ. એની વિરુદ્ધ 33 રાજાઓ ચડી આવ્યા તો પણ ઈશ્વરને પ્રેમ કરે છે, સામેથી પ્રબોધક ન મોકલે. જા આહાબ કહે છે બીસ નહીં કહે છે, તું હું છું, હું તને વિજય આપીશ. હજુ પણ ઈશ્વર એની સાથે રહે છે, એને વિજય અપાવે છે. અને આખરે ઈશ્વરનું વચન પૂરું થવાની તૈયારી હતી કે આહાબ લડવા માટે જાય
તો પણ ઈશ્વર મીખાઈને મોકલે, જા મીખાય જેને કહેને ભાઈ શું કામ મરવા જવું છે, ના પાડી દે ના જાય તો પણ આહાબ જાય છે. અને આખરે આહાબ એ મૃત્યુ પામે છે. શું આજે વિશ્વાસીઓ આ આહાબ જેવું નથી કરી રહ્યા? હાલેલુયા. જ્યારે નવો વિશ્વાસમાં આવેલો અને રાત્રે હું બાઇબલ વાંચતો હતો અને બાઇબલ વાંચતા વાંચતા મને એક ખુલાસો મને મળ્યો અને મને અત્યાર સુધી આવું જ થાય છે. હું બાઇબલનો અભ્યાસી નથી. મેં બાઇબલ અત્યાર સુધી 3 જ વખત પૂરું કર્યું છે. લોકોએ 15 વખત વાંચેલું છે, લોકોએ 20 60 વખત વાંચેલું છે, લોકોએ ઢગલો વખત વાંચેલું છે, પણ મેં 3 જ વખત પૂરું કર્યું છે. પરંતુ મને એવું થાય છે કે જ્યારે હું વાંચવા માટે બેસું અને કોઈક રહસ્ય મારી સામે આવે છે તો કદી બાઇબલની શોધખોળ કદી નથી કરતો. મને કોઈ પ્રશ્ન પૂછે, હું ચારે બહુ શોધું ને આ શબ્દો કઈ કઈ લખેલા છે, ગૂગલ પર સર્ચ મારું, કહેવાય તો મોબાઈલમાં બાઇબલ એવા આવી ગયા છે, એમાં બી તમે કોઈ શબ્દ લખો તો આખા બાઇબલમાં કઈ કઈ જગ્યાએ લખેલું બધું દેખાડે છે અને પછી સર્ચ મારીને શોધી કાઢું કે આનો જવાબ શું છે. એવું કદી મેં કર્યું નથી કર્યું કારણ કે મને જરૂર નથી પડી. પણ મને કયો અનુભવ થાય, મારી પાછળથી કોઈ આવે અને મારે આ ખોપડી છે ને આમ ખોલી કરી નાખે, પછી અંદર પેલું રહસ્ય મૂકી દે અને પછી ખોપડી ફરી પાછી તેમ કરી દે અને 1 સેકન્ડની અંદર મને ખબર પડે આ તો બાઇબલ આવું કહેવા માગે છે, આ જોરદાર છે. અને પછી જ્યારે હું બાઇબલ વાંચતો હોય ત્યારે એને લગતી જે કલમો છે એ મારી નજર સામે ઓટોમેટિક આવી જાય અને મને ખબર, હા જો પ્રભુએ કીધું કેટલું બરાબર છે, આવું જ છે બાઇબલમાં તો આવું જ છે. પણ શોધખોળ કર્યા પછી મને નથી ખબર પડતી. એની પહેલાં ઈશ્વર આપી દે છે અને પછી જ્યારે વાંચતો હોય ત્યારે એને સાબિત કરતી કલમો મને ઈશ્વર આપી દે. એ વખતે મારો એક સાથી હતો અને મને ઈશ્વરે બહુ એક અદ્ભુત રહસ્ય દેખાડેલું અને એ રહસ્ય હતું શૈતાન વિશેનું. આજે આખી દુનિયામાં તમે જ્યાં જાઓ ત્યાં એક જ વસ્તુ શીખવાડવામાં આવે, શૈતાન પહેલાં પવિત્ર હતો અને ઈશ્વરનો દૂત હતો. જ્યારે આખા બાઇબલમાં કોઈ જગ્યા આવું નથી લખ્યું કે શૈતાન પહેલાં ઈશ્વરનો દૂત હતો, કોઈ જગ્યાએ નથી લખ્યું. પણ લોકોને ખબર નથી શૈતાન આવ્યો કઈથી. અને એટલે શું થાય છે કે લોકોએ એક કહાની બનાવી દીધી અને કહાની પ્રમાણે લોકો ચાલ્યા કરે છે. અમે ટ્રેનમાં બેઠેલા હતા, મારા સાથે અમે બેઠા, હું અંદરથી બહુ ઉત્સાહિત હતો કેમ કે મને એના આગલા દિવસે ઈશ્વર આ બધું વચન પૂરું પાડેલું. એટલે હું ઉત્સાહથી પેલા ભાઈને કહેતો હતો અને પેલો ભાઈ છે ને બેઠો બેઠો ઊંઘતો હતો. 2-4 વાક્યો સાંભળે તો ઊંઘવા લાગ્યો અને મને હૃદયથી એવું થયું કે આટલું સરસ ઈશ્વરે પ્રકટીકરણ આપ્યું છે, આટલું સરસ ઈશ્વરે દેખાડ્યું છે અને તું ઊંઘે છે. તો માણસો એણે મારી સાથેની સેવા બંધ કરી દીધી અને અત્યારે એ સેવા પણ નથી કરી રહ્યા. એમની જે આત્મિક ઉન્નતિ થવી એ થાય જ નહીં. આજે પણ મિટિંગની અંદર ઈશ્વરના વચનો ચાલતા ત્યારે ઊંઘ આવે તમને, આંખો આમ બંધ થઈ જતી હોય. તો તમે વિચાર કરો તમે કયા દેવને માનો છો અને એવા દેવની હાજરીમાં તમારી અંદર શૈતાન કઈ રીતે કામ કરી શકે છે? દેવ ક્યાં તમારી જોડે અને શૈતાને તમને ઊંઘમાં નાખી દે અને તમે ઊંઘો પણ ખરા. ઈશ્વર અદ્ભુત વચનો પૂરા પાડે છે. આ વચનોથી જ વિશ્વાસ વધે છે. પોતાના વિશે સાવધાન રહો, જાગો. આ તો ઊંઘ ના આવી જોઈએ. આ તમારી અંદર ચાલી રહેલું એક શૈતાની કૃત્ય છે, એને સમજો. ભૂલથી બી ઊંઘ ના આવી જોઈએ કદી પણ. હવે આ આહાબ એને ઈશ્વરે આટલી બધી ઓળખ આપી, એનો દંડ પણ કીધો, પણ પછી પણ ઈશ્વરે એને બચાવવા ચાહ્યો પણ તે ના બચ્યો. શું આજે વિશ્વાસીઓ આ આહાબ જેવું નથી કરી રહ્યા? આજે પણ આ વિશ્વાસીઓ એ લોકોના જીવનમાં આહાબના કામ નથી. આજે પણ પરમેશ્વર તમારા જીવનમાં એ સેવકને મોકલીને ચમત્કારો કરીને પોતાની ઓળખ આપે છે. બહુ ધ્યાનથી સમજો. તમે કદી સેવક પાસે પહેલાં જતા નથી. પહેલાં હંમેશા સેવક જ તમારી પાસે આવે છે. ઈશ્વર મોકલી આપે છે સેવકને અને ચમત્કાર થાય છે તમારા જીવનમાં. અને ઈશ્વર પોતાની ઓળખ એ તમને આપે છે. તમારા જીવનમાં વડગાળ હોય છે,
તમારા જીવનમાં શ્રાપિત અવસ્થાઓ હોય છે. તમે વડગાળને કારણે, ભૂત પ્રેત તમને જે હેરાન કરે છે તેના કારણે તમે શ્રાપિત જગ્યાઓ પર જાઓ છો. જે જગ્યા પર જંતર મંતર મેલી વિદ્યાઓ થતી હોય છે ત્યાં તમે જાઓ છો. વચન સમજતા જજો. મેં શરૂઆતમાં કીધું કે આજનું વચન તમારા લોકો માટે ખાસ છે. તમે શ્રાપિત જગ્યાએ જાઓ છો. જ્યાં દેવ નથી એવી જગ્યા પર તમે નમો છો. એ જે કરવાનું કહે છે તમે કરો છો. એ જે પૈસા માગે છે પૈસા તમે આપો છો, અને છતાં તમારા જીવનમાં છુટકારો નથી આવતો, તમારા જીવનમાં શાંતિ નથી આવતી. તમે ભાગાભાગ કરો છો, તમે દોડાદોડ કરો છો, ક્યાંથી મને સારું થાય, ક્યાંથી મને સારું થાય, પરંતુ તમને સારું થતું નથી. અને એવા સમયે સેવક આવે છે. તમે એમને નથી બોલાવ્યા, પછતા સેવક આવે છે, પોતાના ખર્ચે આવે છે. શ્રાપિત જગ્યાએ તમે દોડતા હતા, તમે પૈસા ખર્ચતા હતા. સેવક પોતાના ખર્ચે આવે છે, એ પ્રાર્થના કરે છે. તો દુષ્ટાત્મા એ હાજરીમાં ઊભો નથી રહી શકતો. એ પ્રગટ થાય છે, દુષ્ટાત્મા ભાગી જાય છે. તમારા જીવનમાં શાંતિ આવે છે. જે અશાંતિ હતી જતી રહે છે. જે ખોટા કામ હતા એમાંથી ઈશ્વર તમને છોડાવે છે. આવક માટે ઈશ્વર તમને નવા રસ્તા ખોલી આપે છે. ઈશ્વર તમને નવી વાતો બતાવે છે, તમને આશીર્વાદિત કરે છે, સારી આવક પૂરી પાડે છે. માણસો આ બધું જાણે છે, કઈ રીતે ઈશ્વર ક્યાં હતા અને ક્યાંથી ક્યાં લઈ આવ્યા, એ માણસો જાણે છે. પરંતુ એ શેતાનના કામ, લડાઈ, ઝઘડા, કંકાસ, ક્રોધ, ગાળો, મારામારી, વ્યભિચાર, આ બધું માણસની અંદર આવતું જાય છે. એને ખબર છે કે મને ઈશ્વર છોડાયો છે. એને ખબર છે અમે કઈ કઈ જગ્યાએ ભાગતા હતા, અમે કેવી જગ્યાએ ગયેલા. ઈશ્વર મને બચાવ્યો તો મારે ઈશ્વર માટે શું ના કરવું જોઈએ, મારે ઈશ્વરને કેવું સ્થાન આપવું જોઈએ. એક સારી જિંદગી ઈશ્વર પૂરી પાડે છે. જે કદાચ લોકો પહેલાં કહે જો પેલો ગુંડો કે મવાલી કે બેકાર માણસ, એની જગ્યા પર લોકો વાતો કરતા થઈ જાય, આ કેટલો સારો છે, સુધરી ગયો છે, એના સારા કામ છે. પરંતુ માણસ એ ખોટા કામ તરફ જતો રહે છે. એને જે ઓળખ થયેલી છે, એને જે ઈશ્વર પ્રત્યે એને જે ખાતરી થયેલી છે, પરંતુ માણસ આ બધું દેખાતો નથી, એને આ બધું દેખાતું નથી. શું તમે એવું માનો છો કે ઈશ્વરનો ક્રોધ તમારી પર ના આવે? તમે ઈશ્વરને જાણીને ઓળખીને આ બધા છુટકારા પ્રાપ્ત કરીને તમે તમારા કામમાં જીવો, તમે વ્યભિચારમાં જીવો, તમે લડાઈ ઝઘડામાં જીવો, ગાળોમાં જીવો, ક્રોધમાં જીવો, એમાં પણ તમને વારંવાર ચેતવણી મળે, અને છતાં પણ તમે એ જ કામ કરો. શું તમે એવું માનો છો કે ઈશ્વરનો ક્રોધ તમારી પર નહીં આવે? ઈશ્વરનો ક્રોધ આવે જ આવે. તમે તમારા મોજ શોખ માટે પૈસા ખર્ચી શકતા હોય, તમે તમારી સુવિધાઓ માટે તમે પૈસા ખર્ચી શકતા હોય, તમે મોબાઈલ પાછળ પૈસા ખર્ચી શકતા હોય, તમે ગરમીથી રાહત મેળવવા માટે પૈસા ખર્ચી શકતા હો, પણ જ્યાં તમારી આત્માની ઉન્નતિ થતી હોય, જ્યાં તમને સ્વર્ગમાં જવાનો રસ્તો દેખાતો હોય, એ જગ્યા પર તમે પૈસા ના ખર્ચી શકતા હોય, તમારી ઉન્નતિને માટે પણ તમે જઈ ના શકતા હોય, ત્યાં તમને પૈસા દેખાતા હોય, મને આટલો ખર્ચ થઈ જશે, નથી જવું. પણ તમે તમારા મોજ શોખ માટે હજારો રૂપિયા ખર્ચી શકતા હોય, તમે લોનો લઈ શકતા હોય, તમે ઇન્સ્ટોલમેન્ટ ભરી શકતા હો, પરંતુ જ્યાં ઈશ્વરની વાત મળે છે, જ્યાં આત્માનું અનંત જીવન થાય એવી જગ્યા છે,
ત્યાં જતાં પૈસા દેખાતા હોય, એ ખર્ચો ભારે લાગતો હોય, શું માણસને ખબર ના પડે કે મને ઈશ્વરે એમની ઓળખ આપી છે, મને ઈશ્વરે આશીર્વાદિત કર્યો છે? શું ઈશ્વર આ બધું જોતા નથી? શું ઈશ્વર આ બધું નથી ખબર પડતી? જે આશીર્વાદિત નથી, જે કામ આશીર્વાદિત નથી, જે કામ શૈતાની છે, એની અંદર માણસ પડીને એ કમાણી કરવા માગતો હોય, એ પાછળ દોડવા માગતો હોય, જ્યાં ઈશ્વરનો કોઈ આશીર્વાદ નથી આવવાનો. બધું જાણ્યા છતાં પણ માણસ આવી બાબતો પાછળ ભાગતો હોય. શું દેવનો ક્રોધ તમારી પર નહીં આવે? શું દેવનો ક્રોધ તમારી પર નહીં આવે એવું તમે માનો છો? તમને વારંવાર શીખવાડવામાં આવે અને છતાં તમે એ વસ્તુ ના કરો. તમને વારંવાર ઉપાય બતાવવામાં આવે કે તમારે લક્ષ્ય બનાવવાનું છે, તમારા રીતે કાર્ય કરવાનું છે, તમારે આ રીતે ઈશ્વરને પૂરું પાડવાનું છે. તમે લખી ના શકતા હોય, તમે એ પ્રમાણે શિડ્યુલ ના બનાવી શકતા હો, વારંવાર એકની એક વાત સેવક શીખવાડતો હોય, છતાં તમે ભૂલી જાઓ કરતા હો. તમે ખાવાનું નથી ભૂલતા, તમે ઊંઘવાનું નથી ભૂલતા, તમે તમારા કામ નથી ભૂલતા, પણ જે કામ તમારા આત્માની ઉન્નતિને માટે જે તમે નથી કરતા, ત્યાં તમે બહાના બતાવો છો કે હું ભૂલી જાઉં છું, આ જૂઠું છે. શું કોઈ કામ તમે 3 વર્ષ સુધી ભૂલી શકો? શું કોઈ કામ તમે 3 વર્ષ સુધી તમને યાદ જ ના રહેવું બને? બની શકે એક દિવસ તમે ભૂલી જાઓ, 2 દિવસ ભૂલી જાઓ, પણ 3 વર્ષ સુધી તમને યાદ ના રહે. શ્રી સર આ બધું જોતા નથી. શ્રી સર આ બધું પોતાના મનમાં રાખતા નથી. એક સેવક દ્વારા ઈશ્વર પોતાનો છુટકારો અપાવે છે, અને તોય તમે ફરી પાછા હતા ત્યાં ત્યાં. શું ઈશ્વરને આ બધું ખબર નથી પડતી? શું માણસ ઈશ્વરને મૂર્ખ બનાવી શકે? ઈશ્વરને બધું જ ખબર છે. દેવ અદ્ભુત તમારા જીવનમાં કામ કરતા હોય, દેવ તમારા જીવનમાં ઘણી વખત ઘણી બાબતોમાં ચમત્કાર કરતા હોય, અને છતાં તમે દેવ પર શક કરો, તમે દેવ પર શંકા લાવો કે દેવ મારું આ કામ કેમ નથી કરતા, પેલું કામ નથી કરતા. પણ જે થયું છે એનું શું? જે થયું છે તો એના માટે ઈશ્વર તમે પ્રેમ નથી કરતા? તમે કામ છોડીને જે નથી થયું એની પાસે તમે દોડો, એના માટે તમે ઈશ્વર પર શંકા કરો, ઈશ્વર મારું કામ નથી કરતા. ઈશ્વર આ બધું જોતા નથી. ઈશ્વર આ બધું જોતા નથી. એક બેન હતા અને એમને પેટની ભયંકર બીમારી થઈ, અને પેટની ભયંકર બીમારીના કારણે એ પીડાવા લાગ્યા, અને એમના માટે પ્રાર્થના કરવા જવાનું થયું. એમને એ સિવાય બી બીજી ઘણી બધી તકલીફો હતી. એ બધી તકલીફો દૂર થઈ, પણ જે મેન એમને હતું પેટની બીમારી, એ દૂર નથી થતી. અને મને વારંવાર એક જ ફરિયાદ કરે, આ નથી થતું સ્ટેનલી, આ નથી થતું. હું તમે એક વાત યાદ કરો કે તમને એના છે કઈ કઈ બીમારી હતી, એ યાદ કરે કે હા મને એસિડિટી છે, મને શ્વાસની બીમારી હતી, મને ફલાણી બીમારી હતી. મેં કહ્યું આજે છે નથી. જો ઈશ્વર એ કરી શકે છે તો આપણે બીમારી દૂર નહીં કરી શકે? ઈશ્વર તમને ખાતરી આપી કે હું છું, હું કરી શકું છું. પણ જે મુખ્ય બીમારી છે, તમને જેને મુખ્ય લાગે છે, એ નથી દૂર થતી, અને તમે ઈશ્વર પર શક કરો, એ થોડું ચાલે. એ સાજાપણા માટે કંઈક અટકે છે તમારા જીવનની અંદર. તમારે કંઈક કરવું જોઈએ જે તમે નથી કરી શકતા, અને એના માટે તમને આ તકલીફ છે. પરંતુ છતાં માણસો ઈશ્વરને જુએ, ઈશ્વર આ નથી કરતા, ઈશ્વર આ નથી કરતા, પણ જે કર્યું છે એને શું? આજે એ જ આહાબનું જીવન
આજે વિશ્વાસીઓની અંદર છે. એ જ જીવન આજે લોકોની અંદર જોવા મળે છે. જે ઈશ્વરે કરેલું છે દેખાતું નથી, જે નથી થયું એના માટે ઈશ્વર પર શક, જે ઈશ્વરે છુટકારો આપેલો છે એને પડતો મૂકીને ફરી પાછા લડાઈ ઝઘડા કંકાસ, જે ઈશ્વરે શાપિત જગ્યામાંથી છોડાય અને સારી જગ્યા પર મૂક્યા, પરંતુ માણસ ત્યાંનો ત્યાં ઈશ્વર આ બધું જોતા નથી. ઈશ્વર આ બધું દેખાય છે. શું આહાબ રાજા પર ઈશ્વરનો ક્રોધ આવ્યો તો શું તમારા લોકો પર ના આવે? એ ઈશ્વર કદી પણ બદલાતા નથી. એ આજે ગઈકાલે ને સદા સર્વકાળ એ એવા ને એવા જ છે. અત્યારે તમે દુનિયા જુઓ, દુનિયા પર એક દ્રષ્ટિ નાખો, દુનિયા કેટલી બધી ભયંકર છે. અને બહુ ધ્યાનથી આજે ઈશ્વર વચન સમજજો. વડોદરા શહેરની અંદર 2 દિવસ પહેલાં લગભગ 3 સ્કૂલોની અંદર એવો મેલ ગયો કે આ સ્કૂલની અંદર બોમ્બ મૂકેલો છે અને પોલીસો દોડતી થઈ ગઈ. સ્કૂલો છોડી મૂકવામાં આવી, ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી, એટલે સુધી કે વડોદરા આટલું મોટું શહેર એનો કમિશનર દોડતા થઈ ગયા. અને તમે માનશો 10 વર્ષનો છોકરો પકડ્યો, 10 વર્ષનો છોકરો પકડ્યો, જેને ખાલી ધમકી આપી દીધેલી મેલ કરીને. એ છોકરો ના 10 વર્ષ, એને શું કરવાની પોલીસ? કાયદો બી નથી, એને કોઈ શિક્ષા કરે. બધા કીધું મા બાપે ધ્યાન રાખવાની જરૂર છે, પણ મા બાપે શું ધ્યાન રાખે? એને ખબર નહીં કે એમનો મેલ કર્યો કે જોઉં છું શું થાય છે, બસ હસી મજાકમાં મેલ કરી નાખ્યો અને આવી રીતે ભાગાદોડ થઈ ગઈ. તમે વિચાર કરો, આવી દુનિયામાં આપણે જીવીએ છીએ જ્યાં 10 વર્ષનું છોકરું એ પોલીસ કમિશનર સુદ્ધાને દોડતા કરી શકે છે. આ તમે જુઓ, પેલી એક એસ્ટીન ફાઇલ પકડાઈ છે, એના કારણે આખી દુનિયામાં દરેક દેશોમાં હોબાળો મચી ગયો છે. કેટલા લોકો મને ફોન કર્યો, ભાઈ આ છે શું, આ છે શું? મેં કહ્યું મને કંઈ ફોન કરો, જેણે ફાઇલ બનાવી એને કરો, જેણે ખુલ્લી કરી એને પૂછો. પરંતુ જે બધી વાતો બહાર આવી છે એ વાતો તમે સાંભળો તો આપણને એવું લાગે કે આટલો ભૂંટો તો શૈતાન પણ ના હોઈ શકે. પરંતુ એવું નથી. નાના બાળકોને મેં બહુ વર્ષો પહેલાં, 3 થી 4 વર્ષ પહેલાં મેં એક વાત જાહેર કરી કે અમેરિકામાં આજની તારીખમાં 4 વર્ષ પહેલાંની વાત કે રોજના 2200 છોકરા ગુમ થાય, જે મળતા જ નથી. એવા તો આખી દુનિયામાં કેટલા બધા છોકરાઓ ગુમ થાય છે. અને એ છોકરાઓ જે ગુમ થાય છે એને કહે છે કે આવી જગ્યા પર લઈ જવામાં આવતા હતા, એવું કહે છે આ ફાઇલની અંદર છે બધું. અને છોકરાઓને અંધારું કરીને રાખવામાં આવે, અંધારામાં છોકરાઓ ગભરાય, નાના છોકરાઓ એટલે રડે, એ લોકોને એવા બિહામણી રીતે લોકોને રડાવવામાં આવે, એટલા ટોર્ચર કરવામાં આવે. અને એવી રીતે જ્યારે લોકો રડે ત્યારે કહે છે લોકોના શરીરની અંદર કે કેવું કેમિકલ બને જે લોકોના લોહી સાથે મિક્સ થાય, અને પછી એ લોહી જો માણસ પીવે એ માણસ ઘરડો ના દેખાય. સમજો, ખાલી હું મારો અંદાજ કહું છું, મને નથી ખબર હકીકતમાં શું હશે, પણ સમજો કે કદાચ 50 એવા છોકરાઓનું લોહી પીવે તો કદાચ એક ગ્લાસ જેવું નીકળે અને એક માણસે જોવાની ટકી રહે. વિચાર કરો, આ છોકરાને લોહી કાઢવું હોય તો મારવું પડે, મારી જ નાખવો પડે. પણ એની પહેલાં એ લોકોને આ રીતે ટોર્ચર કરવામાં આવે, એ લોકોને રડાવવામાં આવે. કેટલું ભયંકર કૃત્ય! આજની તારીખમાં આ દુનિયાની અંદર આજે બધું થયું એની વાત તમને કહું, અત્યારની વાત કે આવું આ દુનિયામાં થયું. આ બાલને માનતો હતો. બાલ જે છે એને વરસાદનો દેવ માનવામાં આવે છે. અને બીજી વાત, બાલની જે મૂર્તિ હોય છે એમાં મોઢું જે છે ને બકરાનું હોય છે, અને એના ખુરશી પર બેઠેલો બતાવવામાં આવે છે, અને એના હાથ આમ હોય છે, કારણ કે એને બાળકોનું બલિદાન જોઈતું હોય છે. અને ત્યાં આવા લોકો બધા ભેગા થાય, એની પર આવા ઉઠાયેલા છોકરાઓ મૂકે અને નીચે આગ લગાવે જીવતા છોકરાને મૂકીને, અને છોકરું બળે. વિચાર કરો કેવી ચીચિયારીઓ પાડે, અને ત્યારે લોકો ઢોલ નગારા જોશોશથી વગાડે, નાચે કે અમારું બલિદાન આ બાલ સ્વીકાર કરે. આજની તારીખની વાત કરું છું કે આજે આવી બધી ઘટનાઓ એ બની રહી છે. તમે કે તમારા છોકરાને તમે જે પડીકા લાવીને ખવડાવો છો ને,
એ પડીકા રીતસરનું એક ઝેર છે, ઝેર. એ પડીકા એટલે સમજી લો કે એ ઝેર કરતાં ખરાબ છે. એની ઉપર એવું પ્રોસેસ કરવામાં આવે છે, એની અંદર એવા કેમિકલ્સ નાખવામાં આવે છે કે જેને કારણે આ જે બાળકો એ મા બાપ ના બની શકે. જે લોકોને ગમવા લાગી જાય છે આ કુરકુરે કે પછી પેલા બટાકાની વેફર કે કેળાની વેફર, જે લોકોને ગમવા લાગી જાય છે અને લોકો એને બહુ ટેસ્ટથી ખાય છે, લોકોને ગમે છે પણ ખરું, અલગ અલગ નામથી આવે છે, પણ તે અંદર એવા કેમિકલ નાખેલા છે કે લોકો મોટા થઈને બાળકો જ ના પેદા કરી શકે. કારણ કે એવી ઈચ્છા છે કે આ પૃથ્વી પરથી વસ્તી ઓછી થાય. આ ડિટેલમાં જાણવું હોય તો મીટિંગ પછી આ વિનોદભાઈને મળી રહેજો. એમનું કામ જ આ મશીન બનાવવાનું ફૂડ પેકેટનું, એ જે પેલું ફ્રૂટી ભરાય ને એવું એક મશીને પોતે તૈયાર કરી રહ્યા છે. એમને ખબર છે કે આ જે બધા મશીન હોય એની જે પેકિંગ થતું હોય એ પેકિંગ કરતાં પહેલાં શું કરવું પડે. આ બજારમાં આપણે જે દૂધ લાવે છે ને એમાં દૂધ જેવું કશું રહેતું નથી, કેમ કે પેકેટમાં આવે ને એટલે એની અંદરની બધી વસ્તુ મારી નાખવી પડે છે. પરંતુ આજે તમે જુઓ દુનિયાની અંદર IVF જે હોસ્પિટલ છે કેમ ઢગલો ખુલવા લાગી છે. આજે બહુ મોટો પ્રોબ્લેમ છે આ, કે આજે લોકોની અંદર આ અમુક લોકો આવા કાર્યો કરે છે. તમે જુઓ અત્યારે મા બાપોની સહી લઈ લીધેલી છે, લોકોને ખબર નથી કે અમે સ્કૂલમાં તમારા છોકરાને ગમે ત્યારે વેક્સિન આપી શકીએ, ગમે ત્યારે અમે તમને દવા આપી શકીએ, તમે ગમે તે કરી શકો. તમે પોતે સહી કરીને તમે ફોર્મ ભરીને આપેલું છે સ્કૂલમાં, અને ગમે ત્યારે સ્કૂલની અંદર આવે છે. અને જે છોકરીઓ છે 8, 9, 10મા ધોરણની, એને બિંદાસથી એ લોકો એક રસી આપીને જતા રહે છે. એવું કહે છે કે આનાથી ગર્ભાશયનું કેન્સર ના થાય, પણ ખરેખર રસી એટલા માટે છે કે એને ગર્ભ ના રહે. અત્યારે ક્યાં છોકરીને ખબર પડવાની? લગ્ન થશે ત્યારે એને ખબર પડશે. ત્યારે શું એક માણસ ફોરેનનો આપણા ગુજરાતની આદિવાસી છોકરીઓની અંદર આ બધું કરીને ગયો બધું શોધખોળ કરીને ગયો, અને એમાં અમુક આદિવાસી છોકરીઓ મરી ગઈ. એની વિરુદ્ધ આજે ભારત દેશની અંદર એની પર હત્યાનો ગુનો દાખલ કર્યો છે, પણ એ બિંદાસ ફોરેનમાં બેઠો છે, ત્યાં કોઈ જવાનું નથી. મારે એનું નામ નથી લેવું, પણ તમને કહું છું કે પછી તમે મને પૂછજો તો નામ કહીશ. પણ આ બધું દુનિયાની અંદર આવા ભયંકર કાવા દાવાઓ એ ચાલી રહ્યા છે. જે લોકો કરે છે ને એ લોકોને સહેજ પણ એવું નથી લાગતું કે અમે લોકો કશું ખોટું કરી રહ્યા છીએ. એ લોકો બિંદાસથી આ કામ એ લોકો કરી રહ્યા છે. જેટલા બી હુમલાઓ થાય છે, એક દેશ બીજાની વિરુદ્ધ કરે છે, બધા હુમલાઓ ખોટા છે. કોઈને મારવા નથી ચાહતું, ખાલી પબ્લિકને મારવા ચાહે છે. યુદ્ધો એટલા માટે થાય છે કે પબ્લિકને કઈ રીતે સાફ કરી. તમને એક દાખલો લાઈન બતાવજો કે જેની અંદર કોઈ નેતા મરી ગયો હોય યુદ્ધની અંદર. નથી મરતા, કારણ કે આ બધું પહેલેથી પ્રી પ્લાન હોય છે. જેટલા બી એક્સિડન્ટ થાય છે મોટા મોટા, આ એક્સિડન્ટ પણ કોઈકને મારવાના માટે થયેલા હોય છે. બાકી એક્સિડન્ટ થાય એવું કશું છે નહીં. તમે જો 1912ની અંદર મારા જાણ મુજબ ટાઇટેનિક વહાણ એ ડૂબી ગયેલું. એટલું એને સિક્યોર બનાવવામાં આવેલું, એ ભૂલથી પણ ડૂબી જાય એવી પરિસ્થિતિ હતી નહીં. પરંતુ એ સમયે અમુક લોકો હતા અને એ લોકો અમેરિકન ફેડરલ બેંક બનાવવા ચાહતા હતા. અને 4-5 જણા જે મળ્યા એમાંથી 3 જણાએ વિરોધ કર્યો કે ના, આ બેંક ના બન્યું છે, ખોટું છે, લોકોની સાથે ખોટું થઈ રહ્યું છે. એટલે વાત પલટાઈ દેવામાં આવી. ચલો ફેડરલ બેંક બનાવ, ચલો આપણે ફરવા તો જઈએ, કે ટાઇટેનિક બન્યું છે કે છે, ચલો કે આપણે પહેલી સફરમાં જઈએ. અને જે માણસ આ બેંક બનાવવા ચાહતો, તમારા ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો કે અમેરિકન ફેડરલ બેંકની વાત કરું છું, એનું ખાલી સર્ચ મારીને જોઈ લેજો. એ માણસે એન્ડ ટાઈમ પર એની ટિકિટ ફાડીને ફેંકી દીધી, ના ગયો. પણ જે વિરોધ કરનારા હતા એ બધા અંદર હતા.
અને ટાઇટેનિક જહાજ ડૂબી ગયું. ઈરાદાપૂર્વક હતું, એ અચાનક નથી ડૂબી ગયું. અચાનક એનો કોઈ સાથે ટકરાવ નથી તો જાણી જોઈને આ બધું કરવામાં આવે છે. આવા બધા હુમલાઓ, આ બધા એક્સિડન્ટ, આ બધા ભયંકર ખોટા છે. પણ તમે વિચાર કરો કે એની અંદર કોઈને મારી નાખવાની યોજનાઓ છે. અને જે માણસ આવા ભૂંડા કામ કરી શકતા હોય એ કેટલા બધા ભૂંડા હશે, એ કેટલા બધા ખતરનાક હશે. પાછલા દિવસોમાં એક બીમારી આવેલી જેણે લોકોને ઘરની અંદર બંધ કરી દીધેલા હતા. એ કોઈ બીમારી ખરેખર નથી. પણ તમે વિચાર કરો કેટલા લાખ મરી ગયા, એટલા લાખ મરી ગયા છતાં જે લોકો આ કામ કર્યું, એફસ્ટીન ફાઇલની અંદર એ નામ ખોલ્યું બિલ ગેટ્સનું કે આ બીમારી લાવનાર એ માણસ હતો. એવું મેં તો ખાલી સાંભળ્યું છે, જોવા નથી ગયો, પણ મેં સાંભળ્યું કે આવું એનું નામ એફસ્ટીન ફાઇલની અંદર બહાર આવ્યું છે. તમે વિચાર કરો આટલા બધા લાખો લોકો મરી ગયા હોય તો એ બીમારી લાવનાર માણસ કયો. મને નથી ખબર કે જ લાવ્યો છે કે નહીં, પણ જે બી લાવ્યું હોય તો વિચાર કરો કે એવું લાગે કે આ બધા કદાચ શેતાન સારો હશે એવું લાગે, પણ શેતાન તો ખરેખર છે જ ભૂંડો. હવે આ લોકો બધા જબરજસ્ત ખૂનામરકી કરનારા લોકો, જબરજસ્ત ભૂંડા કામ કરનારા લોકો, આ બધા જાણે છે કે પ્રભુ શું જ દેવ છે, પ્રભુ શું દેવ છે. અને છતાં એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે પડેલા છે. જે વિશ્વાસીઓ રાહ નથી જોતા પ્રભુ ઈસુના બીજા આગમન, એટલી ઉમળકાથી રાહ આ લોકો જુએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની. કેમ? યુદ્ધ કરવા માટે. આવા તો પ્રભુ ઈસુને કે મારી નાખી કે છે ને. તો વિચાર કરો કે આ લોકો કેટલા બધા ભૂંડા હશે. હરિયાણાની અંદર ગુરુગ્રામ કરીને એક શહેર છે. રાત્રે પાણી આવતું હતું લોકોના બોરમાં, સવારે અચાનક જ ગયા. ઢગલો બોર બંધ થઈ ગયા, સુકાઈ ગયા. ખબર પડી ત્યાંથી થોડેક કિલોમીટર દૂર અમુક કંપનીઓને એવા ઓર્ડર આપી દેવામાં આવ્યા, એવા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા કે લોકોએ જમીનમાં 700-800 ફૂટ ખોદી બધું પાણી ખેંચી લીધું. આજે આપણા ભારત દેશની અંદર એક અંદાજ છે એ પ્રમાણે જે પાણી વેચાય છે એ 15,000 કરોડ રૂપિયાનું. જ્યારે વર્ષો પહેલાં ઇન્દિરા ગાંધીના સમયમાં એવો કાયદો હતો કે પાણી બધાની સંપત્તિ છે અને અત્યારે સંપત્તિ લોકોના હાથમાં એ આપી દેવામાં આવેલી છે. આજે દુનિયાની અંદર આવા ભૂંડા કામ કરનારા લોકો એ છે. એવી પરિસ્થિતિ ભવિષ્યમાં હજુ પણ આવશે ને કે જ્યારે તમે ઘરમાં નહીં રહી શકો અને બહાર નીકળી નહીં શકો. વિચાર કરો, ઘરમાં તમે રહી ના શકો અને બહાર તમે નીકળી ના શકો, તો વિચાર કરો કે એ પરિસ્થિતિ કેવી હશે. જે લોકો આવા કામ કર્યા છે શું ઈશ્વર એ લોકોને છોડશે? જે લોકો આવા ભૂંડા કામ કર્યા છે શું ઈશ્વર એ લોકોને છોડશે? ઈશ્વર એ લોકોને બદલો આપશે. ઈશ્વર લોકોના કામ પ્રમાણે એ લોકોને બદલો આપશે. અને બદલો કેવો છે? એ બદલો બહુ ખતરનાક છે. એ બદલો એટલો બધો ખતરનાક છે કે માણસો એ સહન નહીં કરી શકે. પરંતુ ઈશ્વર એ દરેકને એમના કામ પ્રમાણે બદલો આપશે. અને આ બદલો બાઇબલની અંદર તમે જુઓ, પ્રકટીકરણની અંદર, તો જે 7 મુદ્રાઓનું પુસ્તક છે એ 7 મુદ્રાઓની અંદર આ બધી વાતો લખેલી છે. એ 7 મુદ્રાની અંદર જ્યારે 7મી મુદ્રા ખોલવામાં આવશે ત્યારે બીજા 7 સ્વર્ગદૂતો દેખાશે જેની પાસે 7 રણશીંગડા છે. એ 7 રણશીંગડાની અંદર બધી વિપત્તિઓ છે. અને જ્યારે 7મો સ્વર્ગદૂત જ્યારે રણશીંગડું વગાડશે ત્યારે ત્રીજા 7 દૂત દેખાશે કે જે લોકોની પાસે એ છેલ્લા અનર્થથી ભરેલા 7 પ્યાલાઓ છે. અને બધું અતિશય ભયંકર છે. બાઇબલ એવું કહે છે પ્રકટીકરણના પુસ્તકની અંદર, કાઢશો ને ખાલી સાંભળજો, એનો 6ઠ્ઠો અધ્યાય 3 અને 4 કલમમાં લખેલું છે કે આ પૃથ્વી પરથી શાંતિ લઈ લેવામાં આવશે. અને શાંતિનો ખરો અર્થ થાય છે કે એકબીજા સાથે આપણો મેલ મિલાપ જે હોય ને, પ્રેમ, એ લઈ લેવામાં આવશે. એકબીજાની વચ્ચેથી પ્રેમ લઈ લેવામાં આવશે. તમે વિચાર કરો કે તમારા ઘરની અંદર તો 5 જણા છો, મા બાપ છો, 2-3 બાળકો છે,
હવે તમારી અંદર પ્રેમ છે કે મા બાપ છે, છોકરાઓ સ્વાભાવિક છે કે પ્રેમ વસ્તુ હોય, પણ એ લોકોની અંદર જ પ્રેમ ના રહે. અને એટલે સુધી પ્રેમ નહીં રહે કે લોકો એકબીજાને છે ને મારી નાખશે, એવું બાઇબલમાં લખ્યું. મેં કલમ લખાય ને, લખી લેજો. પ્રકટીકરણ 6 3 4 કલમ ઘર જઈને શાંતિથી વાંચજો કે લોકોની પાસેથી સલાહ સંપ જતો રહેશે, શાંતિ જતી રહેશે, અને એવી શાંતિ જતી રહેશે કે લોકો એકબીજાને કાપી નાખશે, વધ કરી નાખશે, એવું બાઇબલમાં લખેલું છે. અને એનાથી લોકો મરી જશે. કેવું ભયંકર કહેવાય, શાંતિ જતી રહેશે. ઘણાના ઘરમાં અત્યારથી શાંતિ નથી. અત્યારે તો ખાલી લડાઈ ઝઘડા છે, અત્યારે તો ખાલી હાથાપાઈ છે. વિચાર કરો આ લોકોનું કેટલું જલ્દી થઈ જશે કામ. અત્યારે તો નથી લઈ લીધી ને ઈશ્વરે શાંતિ. જો અત્યારે આવું છે, જ્યારે શાંતિ નથી લઈ લીધી, તો જ્યારે શાંતિ જતી રહેશે ત્યારે શું થશે ઘરની હાલત? કયા મા બાપ, કયા ભાઈ બહેનો, કયા બાળકો એકબીજાની સાથે એ લોકો સારી રીતે રહી શકશે? નહીં રહી શકે. બાઇબલ કહે છે પ્રકટીકરણના 6 અધ્યાયની અંદર 7મી અને 8મી કલમની અંદર તલવાર આવશે, એટલે કે યુદ્ધો થશે. બીજી બાબત દુકાળ આવશે, એટલે કે મોંઘવારી વધી હશે. ત્રીજી વાત મૃત્યુ લોકોની સામે આવશે, જેમ નિર્ગમનના પુસ્તકની અંદર પ્રથમ જનિત લોકો મરી ગયેલા ને એ રીતે મોત આવીને લોકોને મારી નાખશે. અને ચોથી બાબત દુષ્ટાત્માઓ આવશે. આ 4 બાબતને લઈને 200 કરોડ લોકો દુનિયામાં મરશે. આંકડા સાથે તમને કહું, બાઇબલમાં જ લખેલું છે. કલમ આપું છે ને તમે વાંચી લેજો. પણ 200 કરોડ લોકો આ 4 બાબતોને લીધે એ મરી જશે. એના પછી 8મા અધ્યાયની 7મી કલમની અંદર લખેલું છે દુનિયાનું જેટલું બી ઘાસ છે ને બધું ઘાસ બળી જશે. હવે વિચાર કરો, બધું ઘાસ બળી જાય તો જાનવરો ખાશે શું? બરાબર, તો પછી એ લોકો બી કોઈને તો ખાવા દોડશે. આ તમે જેને બકરીઓ કે ગાય ને આ બધું સમજો છો ને, જે શાકાહારીઓ કહેવાય, એ દોડશે માણસને ખાવા માટે. ખાવાનું જ નહીં મળે, શું કરશે લોકો? જેના ઘરમાં આ બધું પાડેલું હશે, લોકોની પાસે ખાસ ચારવાનું તો શું કરશે? છૂટ્ટા મૂકી દેશે. અને પૃથ્વી પર આ પશુઓ ભયંકર સળગાવશે બધું. પછી બાઇબલની અંદર લખેલું છે પ્રકટીકરણના પુસ્તકની અંદર તેના 8મો અધ્યાય 9મી કલમની અંદર કે 33% જે, બસ ખાલી તમે સાંભળો ને, લખતા જાઓ, ઘર જઈને શાંતિથી વાંચજો, કે 33% જે સમુદ્ર છે લોહી બની જશે. એ 33% ભાગમાં જેટલા માણસો છે એ લોકો પણ મરી જશે. વાહનો બધા ખલાસ થઈ જશે. પછી એને આગળ લખેલું છે એના 10મી અને 11મી કલમની અંદર કે 33% પાણી લોહી બની જશે. ત્યાં જેટલા માણસો હશે એ લોકોને પાણી નહીં પીવા મળે, એટલા માટે મૃત્યુ પામશે. પાણી ઝેરી થઈ જશે 33%, માટે લોકો મૃત્યુ પામશે. ત્યાં આગળ એની 12મી કલમમાં લખેલું છે કે 33% અંધકાર છવાઈ જશે. અંધારાના લીધે ઘણા બધા લોકો ગાંડા થઈ જશે. ત્યાં 9મા અધ્યાયની અંદર લખેલું છે 1 થી 4 કલમની અંદર કેટલા બધા દુષ્ટાત્માઓ આવશે અને લોકોને એટલા બધા હેરાન કરશે કે લોકો મરવાનું વિચારશે, લોકો આત્મહત્યાઓ કરશે, લોકો બિલ્ડિંગો પરથી કૂદી પડશે, લોકો પંખા પર લટકી જશે, પણ તોય નહીં મરે. મોત માગશે પણ લોકોને મોત નહીં મળે. વિચાર કરો, આવી પરિસ્થિતિ આ ઈશ્વરે આવા લોકો કામ કરનારા માટે રાખેલી છે. એ લોકોની હાલત ઈશ્વરે બગાડવાની છે, કારણ કે લોકો બધા ભયંકર ભૂંડા કામ કરેલા છે. છોકરાઓનું લોહી પીધેલું છે, બાલને છોકરાઓને બાળવા માટે આપેલા છે. એ લોકો બીમાર દ્વારા લાખો લોકોને મારેલા છે. એ લોકોના ગર્ભસ્થાનો બંધ કરેલા છે. એ લોકોને ફૂડ પેકેટ દ્વારા ઝેર ખવડાવ્યું છે. અને માટે એ લોકોની હાલત તમારી નહીં, એ લોકોની સાથે ઈશ્વર બદલો લેવાના છે, કારણ કે લોકોના કામ અતિશય ભૂંડા છે. માટે ઈશ્વર એ લોકોને નથી છોડવાના. અને એના પછી 9મા અધ્યાયની અંદર લખ્યું 17 અને 18મી કલમની અંદર કે ભયંકર યુદ્ધ થશે. એટલી બધી મિસાઇલોને બોમ્બ મારો થશે કે આ પૃથ્વી પર જ્યાં જુઓ ત્યાં આગ, ગંધક અને ધુમાડો આ બધું દેખાશે. ફરી પાછા બીજા 200 કરોડ લોકો મરી જશે. ટોટલ 400 કરોડ લોકો થયા.
આ લોકો બધા મરી જશે, કારણ કે લોકોના કામ એ ભયંકર ભૂંડા છે. પરંતુ આ બધા કરતાં ખતરનાક, આ તો મેં તમને 7 મુદ્રા ખુલશે એની વાત કરી, જે 7 રણશિંગડા ખુલશે એની વાત કરી, પણ આ પછી જે છેલ્લા 7 અનર્થથી ભરેલા જે 7 પ્યાલાઓ છે, જે સ્વર્ગદૂતો છેલ્લા 7 એ રેડી દેશે આ પૃથ્વી પર, અને એ તો ભયંકર હાલત કરશે. અને આપણે કલમ વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને તેની બીજી કલમ. ત્યારે પહેલા દૂતે જેને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું, એટલે જે માણસો પર સ્વાપદની છાપ હતી ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા, તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘારું થયું. આ ઘારું એટલે ફોડકો, એવા ફોડકા નીકળશે ત્રાસદાયક, પીડાકારક. એને કોઈ દવા નહીં, ગમે એટલું કરો, ગમે એટલા ઇન્જેક્શન લો, ફલાણું, પેન કિલર, ઢીકણું, કશું પણ એ ફોડકા એવા ને એવા જ રહેશે, કદી નહીં જાય. કેમ? એ લોકો લોહી પીધેલું છે, એ લોકોને મારી નાખેલા છે, એ લોકો બહુ ભૂંડા કામ કરેલા છે, એ લોકો લાખોની સંખ્યામાં મર્ડર કરેલા છે, અને માટે ઈશ્વર લોકોની હાલત બહુ ખરાબ કરશે. એ લોકોને એવું પીડાકારક ઘારવું એટલે કે ગુમડા નીકળશે. એ લોકોની પોતાની દવાઓની ફેક્ટરી હોવા છતાં એ લોકોને કામ નહીં લાગે, એ લોકો કશું જ નહીં કરી શકે. પછી આગળ વાંચો ત્રીજી કલમ. પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું, એટલે સમુદ્ર મુર્દાના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું. આખો સમુદ્ર લોહી બની જશે. હવે ત્યાં જે સમુદ્રની અંદર જે ટાપુઓ હોય, શું થશે એ લોકોનું? આઈફટીન ફાઇલ ખોલી, એ બી ટાપુ પર રહેતો હતો ને, એણે આખો ટાપુ ખરીદેલો હતો. આવા લોકોની હાલત બહુ ખરાબ થશે, ભયંકર ખરાબ થશે, કારણ કે ઈશ્વર હવે બદલો લઈ રહ્યા છે. પછી વાંચો 4થી ને 5મી કલમ. પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યો કે હે પવિત્ર, તું જે છે ને હતો, તું ન્યાયી છે, કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે. બાઇબલ કહે છે બધું પાણી લોહી થઈ જશે. અને શું કહે છે કે એ લોકોએ તારા લોકોનું લોહી પીધું, કહે છે, એટલે તે લોકોને લોહી પીવા માટે આપ્યું, કહે છે. હવે જ્યારે લોકોને પાણીની જરૂર ત્યારે પાણી નહીં મળે લોકોને, કારણ કે લોકોએ ભયંકર ભૂંડા કૃત્યો કરેલા છે, એ લોકોએ ભયંકર ખરાબ કામ કરેલા છે. પછી આગળ વાંચો એની 8મી 9મી કલમ. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંચથી દાઝ્યા, અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અને દેવને મહિમા આપ્યો નહીં. વિચાર કરો કે આ લોકોને એટલી બધી ગરમી લાગશે, સુરતની ગરમી એટલી બધી વધી હશે કે આ જે લોકોને બાળેલા ને પોતે બળશે. એ બાળના હાથ પર મૂકીને નીચે બાળકોને આગ લગાવેલી હતી ને, આ લોકો પોતે બળશે, લોકો સૂરજની આંચથી, અને એ લોકોનું મોત એ બળતા બળતા થશે. પણ એવું નહીં કે ફટ દઈને બળીને મરી જશે, બળતા બળતા એ લોકો મરશે. એ લોકોની હાલત ઈશ્વર બહુ ભયંકર કરશે. પછી આગળ વાંચો ને 10મી કલમ. પછી પાંચમાએ પોતાનું પ્યાલું સ્વાપદના રાજાસન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો, અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી. બાઇબલનું વચન કે છે આ લોકો અંધારાને લીધે ગાંડા થઈ જશે, કારણ કે છોકરાઓને અંધારામાં રાખેલા, ત્યાં લોકોને ટોર્ચર કર્યા, લોકોને રડાયા, અને ત્યાર પછી એ લોકોનું લોહી પીધું. આ બધો બદલો ઈશ્વર લેશે એ લોકોની પાસેથી. એ લોકો અંધારાની અંદર ગાંડા થઈ જશે. લોકો પોતે પોતાની જીભો કાપશે. એ લોકોને યાદ આવશે બધું કે અમે છોકરાઓ સાથે કેવું કરેલું, આજે અમારી હાલત આવી થઈ છે. અને પછી આગળ વાંચો એની 17થી લઈને 21મી કલમ. પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું, એટલે સમાપ્ત થયું એમ બોલતી મોટી વાણી મંદિરના રાજાસનમાંથી થઈ, અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયા. વળી મોટો ધરતીકંપ થયો. બાઇબલ કહે છે મોટા ધરતીકંપો થયા. કેટલા મોટા? જો, તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો. એવો મોટો ધરતીકંપ જે કદી થયો જ નથી. અત્યારે કોઈ મશીન બનાવીને બેઠેલા છે, અત્યારે પોતે ધરતીકંપ કરે છે, લોકોને હેરાન કરે છે. પણ એવો ધરતીકંપ એ લોકોના માટે થશે કે ભયંકર. અને શું લખેલું છે આગળ? મોટા નગરના 3 ભાગ થઈ ગયા, અને રાજ્યોના નગરો પડ્યા, ને દેવને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે. દરેક બેટ નાઠો, અને પહાડોનો પત્તો લાગ્યો નહીં. વિચાર કરો, પહાડો ગાયબ થઈ જશે ને એવા ધરતીકંપ, ટાપુઓ ગાયબ થઈ જશે એવા ધરતીકંપ, કારણ કે આ લોકોએ પોતે ધરતીકંપ કરીને લોકોને હેરાન કરેલા. હવે એ લોકોની હાલત એવી ખરાબ થશે, કારણ કે લોકો ધરતીકંપથી હજારો લોકોને મારી નાખેલા. હવે ઈશ્વર બદલો લઈ રહ્યા છે, અને ઈશ્વર આવા લોકોને ભયંકર રીતે હેરાન કરશે. પછી આગળ શું લખ્યું? અને આકાશમાંથી માણસો પર આશરે 1 મણના મોટા કરા પડ્યા, અને કરાના અનર્થને લીધે માણસોએ દેવની નિંદા કરી,
કેમ કે તેનો આ અનર્થ અતિશય ભારે છે. બાઇબલનું વચન કહે છે એ લોકોની ઉપર એક એક મણના ખરા પડ્યા. આ એક એક મણ એટલે 40 કિલો, 20 કિલો નહીં, 40 કિલોના કરા પડશે. હવે તમે વિચાર કરો કે આ લોકોએ પહેલાં લોકોની પર કરા નાખીને ખેતી બગાડેલી. હવે આજે એ લોકોની હાલત ખરાબ થશે. આ બધું કોના માટે? આવા બધા દુષ્ટ લોકો માટે છે, આપણા લોકો માટે નથી. આ તો બધા આવા દુષ્ટ લોકો માટે છે. આવી સજા ઈશ્વર આપણને શું કામ કરે? આ બધી સજા તો આવા દુષ્ટ લોકો માટે, જે લોકોનું લોહી પીને બેઠેલા છે, જે લોકો હજારો લોકોને મારેલા છે, લાખોની સંખ્યામાં લોકોનો નાશ કરેલો છે, એવા લોકો માટે આવી સજા છે. અને એક કલમ આપણે વાંચી લે, પ્રકટીકરણનું પુસ્તક, તે 9મો અધ્યાય, તેને 1 થી 4 કલમ. જ્યારે 5મા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાના ખાડાની કૂંચી આપવામાં આવી. તેણે ઊંડાના ખાડાને ઉઘાડ્યો એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડો નીકળ્યો. અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયા. અને ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યા. અને પૃથ્વી પરના વિછુઓના જેવી શક્તિ તેઓને આપવામાં આવી. અને તેઓને એવું ફરમાવવામાં આવ્યું હતું કે પૃથ્વીના ઘાસને, કોઈ લીલોતરીને તથા કોઈ ઝાડને પણ ઉપદ્રવ ન કરો, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી તેઓને ઉપદ્રવ કરો. સ્પષ્ટ લખવામાં આવ્યું કે આ બધો ઉપદ્રવ કોને? આ બધા હેરાન ગતિ કોને? તો કે જે માણસોના માથા પર દેવની મુદ્રા નથી, એટલે કે દેવની છાપ નથી, એટલે કે જે લોકોની પાસે પવિત્ર આત્મા નથી, કેમ કે પવિત્ર આત્માની મુદ્રા આપવામાં આવે છે. જેની પાસે પવિત્ર આત્માની મુદ્રા નથી, આ બધાને હેરાન કરો કે છે. જો આ એવા દુષ્ટ લોકો માટે છે, આ પ્રભુના લોકો માટે નથી. આ દુષ્ટ લોકો માટે છે, એટલે જ ભયંકર છે. માણસો માટે જો સજા હોત તો પછી થોડી સારી હોત, હલકી હોત. પણ આ સજા દુષ્ટ લોકો માટે છે, એટલે ભયંકર વાત છે, ભયંકર વિપત્તિઓ છે. પરંતુ બહુ ધ્યાનથી સમજો, એક અફસોસની વાત છે. અને શું છે અફસોસની વાત? અને બાઇબલની અંદર કલમ છે, માથીને લખેલી સુવાર્તા, તેનો 8મો અધ્યાય અને તેને 11 અને 12મી કલમ. અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહીમની તથા ઇસ્હાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. હાલેલુયા, હાલેલુયા. ચલો બના હાથ ઊંચા કરીને બોલો હાલેલુયા. હવે ધ્યાનથી સમજો શું કહે છે બાઇબલ. અફસોસની વાત શું છે? તો કે ત્યારે, એટલે કે અંત સમય, પૂર્વથી ને પશ્ચિમથી, એટલે ઇઝરાયલની પૂર્વથી ને પશ્ચિમથી, એટલે 4 દિશામાંથી લોકો આવશે. અને લોકો બધા આવશે, અને 4 દિશામાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ઘૂસશે, સ્વર્ગમાં પ્રવેશ કરશે. પરંતુ બાઇબલ શું કહે છે? પરંતુ રાજ્યના દીકરાઓ, એટલે કે જે ખરેખર ખ્રિસ્તીઓ હતા, જે ખરેખર ઈશ્વરના રાજ્યમાં જવા જોઈએ, એ લોકો ક્યાં નંખાશે? લોકો બહારના અંધારામાં. એનો મતલબ આ બધી વિપત્તિઓ ઈશ્વરના લોકો માટે નહોતી, પણ આવી કોના પર? ઈશ્વરના લોકો પર. જે બહારના હતા એ લોકો તો ઈશ્વરનો સ્વીકાર કરીને આવી ગયા ઈશ્વરમાં, પણ જે લોકો ઈશ્વરના હતા એ લોકો બહાર જતા રહ્યા, અને એ લોકોની પર આ બધી વિપત્તિ આવી. હું તમને બધાને કહું છું, શું તમે આ વિપત્તિ સહન કરી શકશો? શું આ આકાશ, એનું તાપમાન એટલું બધું વધી જાય સૂરજનું, અને પાપડની જેમ તમે પૃથ્વી પર શેકાવા લાગો અને શેકાઈને મરી જાઓ, શું તમે એને સહન કરી શકશો? બાઇબલ કહે છે આમાંની કોઈ વિપત્તિ તમારા માટે નથી, પણ છતાં એવા લોકો પર જ આવી વિપત્તિ. પેલા લોકો માટે છે જ છે, પણ એના ભેગું ઘણા બધા લોકો ઈશ્વરના પણ એ લોકો નાશ પામશે. એ શ્રીમંત માણસ નર્કમાં નહોતો જવાનો. નર્ક એના માટે નહોતું. એ ત્યાંથી બૂમ પાડે છે, ઓ ઇબ્રાહિમ બાપ. એનો મતલબ ઇબ્રાહિમ શું હતો? એનો બાપ હતો. હા, તો ઇબ્રાહિમનો આશીર્વાદિત છોકરો હતો, અને છતાંય નર્કમાં કેમ ગયો? કારણ કે એણે ઇબ્રાહિમના કામ ના કર્યા. જો આટલો બધો દુષ્ટ નહોતો, આણે કોઈ લોહી નહોતું પીધું, આ બીમારો દ્વારા લોકોને મારનાર નહોતો, આણે બાલની ઉપર કોઈ છોકરાઓનું બલિદાન નથી આપ્યું, આનામાં એટલી કશી ભૂંડાઈ નથી. આનામાં ભૂંડાયો તો ખાલી એક જ દારૂ પીધેલું આણે. આનામાં ભૂંડાયો તો ફક્ત એક જ કે લાજરસને સારું નહોતું કર્યું, બસ. પણ આટલી ભૂંડાઈના લીધે એને દંડ કહો છો. પેલા લોકોને ભૂંડાઈ જેવો. નર્ક એના માટે થોડું બનાવેલું છે.
નર્ક એના માટે નથી, નર્ક તમારા લોકો માટે નથી, પણ છતાં માણસ નર્કમાં કેમ ગયો? એના કામ એવા નહોતા છતાં કેમ નર્કમાં ગયો? કારણ કે જે કામ એણે કરવું જોઈતું હતું એ પણ નથી કર્યું. નાનકડું પાપ, આવા મોટા મોટા પાપ નથી કર્યા, કોઈનું લોહી નથી પીધું, બીમારીઓમાં ખોટી જગ્યા પર લોકોને મારી નથી નાખ્યા, હજારો લાખો કરોડોની સંખ્યામાં લોકોને માર્યા નથી, અને છતાં એને સજા કી થઈ? ભારે સજા થઈ. આ નર્ક એના માટે નહોતું, કારણ કે માથી 25 ને 41 બહુ સ્પષ્ટ લખેલું છે, આપણે વાંચી જ લે. માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 41મી કલમ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ સ્થાપિતો, જે સર્વકાલીન અગ્નિ, જો બહુ ધ્યાનથી સમજ, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલા છે. કોના માટે? શૈતાન તથા તેના દૂતોના માટે તૈયાર કરેલ છે, તેમાં તમે મારી આગળથી જાઓ. જો આ શૈતાનના લોકો છે, શું આ દુષ્ટાત્માઓ છે, શું આ બધા લોકો લોહી પીને બેઠેલા છે, શું આ લોકોએ લોકોના ગર્ભસ્થાન બંધ કરેલા છે, શું આ લોકોએ બીમારો દ્વારા હજારો લોકોને મારેલા છે, છતાં લોકો કઈ સજા પામે છે? આવા લોકોની સજા. હું કહું તમે એવા દુષ્ટ કામો કર્યા હોય અને તમને સજા થાય તો ઠીક છે, પણ તમે એવા કામ નથી કર્યા. પ્રભુ લોકોને ચોખ્ખું કીધું, મેં તમારા માટે ત્યાગ બનાવી, મારે તમને આમાં નહોતા નાખવા, અને છતાં પ્રભુ કહે છે તમે મારે આગળથી જાઓ. આ બધી વિપત્તિઓ એ દેવના લોકો માટે નથી. પણ તો ધ્યાનથી સમજજો, ભલે તમે કોઈનું લોહી નથી પીધું, ભલે તમે કોઈના છોકરાને ઉઠાવીને તમે એને બાળને સોંપ્યો નથી, ભલે તમે કોઈનું બલિદાન નથી આપ્યું, ભલે તમે કોઈ છોકરાને ટોર્ચર નથી કર્યા, ભલે તમે કોઈના ગર્ભસ્થાન બંધ નથી કર્યા, તમે હજારોની માત્રામાં લોકોને મારી નથી નાખ્યા, પણ તમે કેવા કામ માટે જશો? ધ્યાનથી સમજો. કારણ કે તમે લોકોએ વ્યભિચાર કર્યો છે. શાના માટે તમે જવાના? કારણ કે તમે લડાઈ કરો છો. શાના માટે તમે એ જગ્યા પર આ બધું વિપત્તિઓ ભોગવા? કારણ કે તમે ક્રોધ કરો છો. તમે શાના માટે આ બધી વિપત્તિઓના ભાગીદાર બનવા? કારણ કે તમે ગાળો બોલો છો. તમે શાના માટે આ વિપત્તિઓના ભાગીદાર બનવાના? કારણ કે તમને જગતના વાલા ગમે છે, તમે એની પાસે તમે દોડો છો. વિચાર કરો, પેલા કામ તો નથી કર્યા, અને તો એ કામ કરનારાઓને જે બદલો મળનારો છે, આ બધી વિપત્તિઓ એ લોકોના માટે નક્કી કરી. તમારા માટે કોઈ અલગ વિપત્તિ નથી, પણ તમે આટલું જ કરીને પણ એ વિપત્તિના ભાગીદાર બનો. શું આ મૂર્ખતા નહીં? શું આ મૂર્ખતા નહીં? કોઈ માણસ 50 મર્ડર કરી નાખે, ઈરાદાપૂર્વક કરી નાખે, અને એને ફાંસીની સજા થાય, અને તમે ગુસ્સામાં આવીને કોઈ એકનું જ મર્ડર કરી નાખો, તમને ફાંસીની સજા થાય. આ મૂર્ખતા નહીં? પેલો તો કહે મેં તો 50 કર્યા એટલે હું મર્યો, તું એકમાં. આ મૂર્ખતા નહીં? તમને બે સજા થાય, શું આ સજા ભોગવવી જરૂર છે? શું આ બધી મૂર્ખતા નથી? તમે લોહી નથી પીતા, તમે બાળને કોઈ બલિદાન નથી આપતા, તમે બાળકોને ટોર્ચર નથી કરતા, તમે છોકરીઓને ભ્રષ્ટ નથી કરતા, તમે બીમારો દ્વારા લાખો લોકોને મારી નથી નાખતા, તમે યુદ્ધો દ્વારા, ખોટા એક્સિડન્ટ દ્વારા તમે લોકોને ખતમ નથી કરતા, તમે ઝેરી ખોરાક બનાવીને લોકોને ઝેર નથી આપતા, અને છતાં એ કામ જે લોકો કરે છે એવી સજાના ભાગીદાર જો તમે બની રહ્યા છો તો કેટલું ભયંકર છે તમારા માટે, કેટલી બધી ભયંકર બાબત છે. હું તમને કહું છું, હું તમને છુટ્ટી આપું, શું તમે આ બધા કામ કરી શકશો? શું તમે એવી જુવાનીમાં પગ મૂકતી છોકરીઓને તમે ભ્રષ્ટ કરી શકશો? શું તમે આજે નાના નાના બાળકોને પકડીને તમે એને બાળીને કોઈ દેવતાને તમે અર્પણ કરી શકશો? શું તમારી અંદર આવી હિંમત છે? શું તમારી અંદર આવી દુષ્ટતા છે કે તમે આ બધા કામ કરી શકો? આ બધી સજા તો આવા લોકો માટે છે, અને તમે આવા કામ નહીં કરીને પણ ભોગવો. કેટલી ભૂંડી વાત! આવા કામ તમારા ના હોય છતાં તમે એ જ કામ જે લોકોએ કર્યા છે એ લોકોની સજાના તમે ભાગીદાર બનો. શું ફાયદો? માથીની સ્વાર્તામાં લખેલું છે, કલમમાં છે આપણે તેનો 24મો અધ્યાય અને તેની 49, 50 ને 51મી કલમ. અને બીજા ચાકરોને મારવા તથા છાકટાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો ધણી આવશે
ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. પેલો વિચાર કરો કે આ માણસો કોઈ પાપ નહોતું. આ માણસે ખાલી એટલું કામ કર્યું કે ઈશ્વરે જે કામ સોંપ્યું ને એ કામ એણે ના કર્યું. બસ ઈશ્વરે જેને કામ સોંપ્યું એટલું ના કર્યું. બોલો ખાલી આટલા કામને લીધે એને સજા કઈ મળી? પેલા લોકોની. પેલા એક માણસે ખાલી આજ્ઞા પાલનના કપડાં નહોતા પહેર્યા એના કારણે સજા કઈ મળી? આવા ભૂંડું કામ કરનારા લોકોની. તો વિચાર કરો તમારું નાનું પાપ આ લોકોની દ્રષ્ટિએ, અને છતાં તમે આવી સજાના તમે ભાગીદાર બનો. એ કેટલી બધી મૂર્ખતા કહેવાય. પહેલાં કોઈ સજા ભોગવશે. પેલા ચોરે ના કીધું આપણે તો ખરી સજા ભોગવી રહ્યા છીએ. એટલે ખરી સજા જે લોકો ભોગવતા હોય એ લોકોને તો ઠીક છે, પણ તમારા એવા કામ ના હોય અને છતાં તમે સજા ભોગવતા હોય તો કેટલું બધું ભયંકર છે. હું તમને બહુ સ્પષ્ટ કહું, એ 7 મુદ્રા, એ 7 રણશિંગડા અને 7 પ્યાલાની વિપત્તિઓ તમે નહીં સહન કરી શકો. કારણ કે ઈશ્વર તમારા માટે નથી બનાવી. એ સજા પેલા દુષ્ટ લોકો માટે બનાવી છે કે જે લોકોએ જુવાનીમાં પણ પગ નથી મૂકી એવી છોકરીઓને ભ્રષ્ટ કરી છે. એવા નાના નાના છોકરાઓને ઉઠાવીને મા બાપથી દૂર કરીને લોકોને બાળી નાખ્યા છે. હમણાં થોડા જ વખત પહેલાં તમને કહું, કદાચ અઠવાડિયું 10 દિવસ હાલોલમાં મારા ઘરની સામે જ પેલા વાઘરી જેવા લોકો રહે છે, ખાલી પ્લાસ્ટિકના તંબુ મારીને. એમની છોકરી અચાનક ગાયબ થઈ ગઈ. ઈશ્વરની કૃપા કે મળી ગઈ. અને જે પતિ પત્નીના હાથમાંથી મળે લોકોએ એવું કીધું અમને બાળકો નહોતા થતા એટલે અમે આનું બાળક ઉઠાઈ ગયેલા. પણ તપાસ કરતાં ખબર પડી એ લોકો આગળ વેચતા હતા. ખબર નહીં આટલી નજીક મારા ઘરની નજીક. વિચાર કરો આવી ઘટના. આ તો બાય ચાન્સ પકડાઈ ગયા, ના પકડાયા તો છોકરીની હાલત શું થાય? બિલકુલ નાની 2 વર્ષની છોકરી. શું કરતા એની સાથે, કેવું ટોર્ચર કરતા એને. પરંતુ આ બધું થઈ રહ્યું છે અને એ લોકોને જે સજા થવાની છે એવી સજા જે સામાન્ય લોકોને થાય એવા કામ ના હોય તોય થાય. હું તમને કહું છું આવી મૂર્ખતા એ બહુ ભયંકર છે. જે વચન આજે આપણે વાંચેલું હતું પ્રકટીકરણનું પુસ્તક, ત્યાં 10મો અધ્યાય અને 1લી કલમથી લઈને 11મી કલમ સુધી આપણે વાંચ્યું. ત્યાં બાઇબલની અંદર લખવામાં આવેલું છે કે યોહાન આ સંદર્શનમાં બધું જોઈ રહેલા છે અને સંદર્શનમાં જોઈ રહેલા છે અને ત્યારે અચાનક જ આકાશમાં 7 ગર્જનાઓ થાય છે. અને 7 ગર્જના, એ તો બાઇબલમાં લખ્યું 7 ગર્જના. પણ ગર્જના કેમ લખવામાં આવેલું છે? ગર્જના એટલા માટે લખવામાં આવેલું છે કારણ કે ગર્જના જેવા અવાજે એને કંઈક કીધું, પરંતુ એણે ભયંકર વિપત્તિની વાત કરેલી. એણે કીધેલું કે છેલ્લા સમયમાં આવી વિપત્તિઓ આવશે. ગર્જના થસાવું. એટલે યોહાને તો ફટાફટ લખવા બેઠા. મને ઈશ્વરે કીધું લખી લો. ઈશ્વર કહે યોહાન લખીશ નહીં, હમણાં ના લખીશ કે છે. ના લખીશ આની પર મોર માર કે છે. આ તો બધું ગુપ્ત રાખવાનું છે કે છે. નથી લખવાનું કે છે. જો નથી જ લખવાનું તો પછી આપણને શું કામ કહેવામાં આવ્યું? જો નથી જ લખવાનું તો પછી યુહાનને કેમ કહેવામાં આવ્યું? યુહાનને તો લખવા માટે બધું દેખાડવામાં આવ્યું. જ્યારે એ જોવે છે, સાંભળે છે અને લખવા જાય છે, ઈશ્વર ના પાડે તારે નથી લખવાનું, તો પછી ઈશ્વરે કીધું શું કામ એને? આ રહસ્ય આપણા માટે રહસ્ય કેમ રાખ્યું? શું કામ ઈશ્વરે એ લખવાની ના પાડી દીધી? આ જ બાબત તમે દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં વાંચશો તો દાનિયેલે પણ ના પાડી દીધું. એ દાનિયેલ લખતો નહીં કે છે. આ બધું નથી લખવાનું કે છે. આ છેલ્લા સમયના માટે કોઈ લખવાની જરૂર નથી કે છે. અને આપણે કલમ વાંચી લઈએ દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, એનો 12મો અધ્યાય આ 4થી કલમ વાંચો તો. પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીં તહીં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. આ બધું બંધ કર કે છે. મુદ્રા કર દે ને, પણ કોઈને ખબર ના પડી જેવી. જો નથી જ કોઈને ખબર પડવા દેવી તો આપણા માટે પણ નહોતું લખવું. ઈશ્વર લખવાની જરૂર જ નથી, પણ ઈશ્વર લખ્યું બી ખરું કે આ કોઈને કહેવાની જરૂર નથી. જે દાનિયેલ જોવે છે એ જ બાબત યોહાન પણ જોવે છે. જે બાબત દાનિયેલ સાંભળે છે એ યોહાન પણ સાંભળે છે. પરંતુ ઈશ્વર બંનેને ના પાડી દીધી. આ તમારે લખવાનું નથી, કોઈને કહેવાનું નથી. મોહર મારી દો. મોહર મારવાનો મતલબ શું? કે એક સીલ મારી દો. તો એનો મતલબ સીલ ક્યારે મારવાનું?
જો અંદર કશું હોય તો જ ને. એનો બધો દાનિયેલે લખ્યું અને યોહાને પણ લખ્યું. પછી ઈશ્વરે કે સીલ મારી દે ભાઈ, કોઈને કહીશ નહીં કે છે. એનો બધો લખ્યું છે આ લોકોએ, અને લખીને સીલ મારી દીધું કે ભાઈ તમારા આ કોઈને કહેવાનું નથી. અને પછી જે દૂત એ સમુદ્ર પર ને રેતી પર જે ઊભા રહેલા હતા એની પાસે એક ઓળિયું, કે શરૂઆતમાં પુસ્તકો નહોતા. ઓળિયું એટલે ચામડાનું પત્ર આવે કાં તો કપડાનું પત્ર આવે, એની ઉપર અને નીચે એક લાકડીનો દંડો હોય અને વચ્ચેના ભાગમાં લખવામાં આવે. એને ગોળ વાળીને લઈ જવાનું અને જેમ વંચાવાનું તેમ ખોલી નાખવાનું એટલે વંચાય કે અંદર શું લખેલું છે. આવું એક ઓળિયું, એની પર મુદ્રા મારી દીધી કે આમ ખુલે નહીં, એને ખોલવાનું નહીં કે છે. પણ આના હાથમાં ખુલેલું ઓળિયું હતું. તો પછી યુહાનને કહેવામાં જા યુહાન તું ફટાફટ જા કે છે. એ દૂતની પાસે જે ઓળિયું છે ને લઈ લે એની પાસેથી અને ઓળિયું ખાઈ નાખ. ઓળિયું કઈ રીતે ખાવાનું? બે મોટા મોટા ડંડા હોય, એને અંદર કઈ રીતે ઉતારવાનું? પણ તું ખાઈ નાખ કે છે. એ તને છે ને મોંમાં તો મીઠું લાગશે પણ તારા પેટમાં તો કડવું થઈ જશે કે છે. યુહાન જાય છે, ઓળિયું લે છે ને ખાય છે. આ બધી પ્રતિક્રિયાની વાત અનોખી છે. અને એ ખાઈને કબૂલ કરે છે કે મને મોંમાં તો મીઠું લાગ્યું પણ મારા પેટમાં કડવું લાગ્યું. બહુ ધ્યાનથી સમજો, ટેસ્ટ ક્યાં હોય? જીભમાં હોય, પેટમાં થોડો ખાયું. પેટમાં કે ભાઈ આપણે ખબર કે પેટમાં કડવું થયું. આ ખરેખર તમે તૈયાર થાવ, બાકી સમય વીતશે ને તો બની શકે જે દિવસ તમે તૈયાર થશો ત્યારે મારી પાસે કદાચ સમય ના હોય. પ્રેક્ટિકલ સ્ટડી કરવી બહુ જરૂર છે તમારા લોકો માટે, કારણ કે તમે નથી કરી. બહુ ધ્યાનથી સમજો, જે લખેલું છે એ દેખાતું નથી અને જે દેખાય છે એ લખેલું નથી. બધું સર સસ્પેન્સમાં લખેલું છે. એ અમુક જ લોકોને ખબર પડશે, બધા લોકોને નથી ખબર પડવાની. આપણે બાઇબલમાંથી પણ હમણાં જોઈશું, પણ આપણા અંત ભાગની અંદર છે. ઈશ્વરે ના પાડી કોઈ લખવાનું નથી, પણ કે તું ઓળિયું લે, એ ખા, મોંમાં મધ જેવું મીઠું લાગશે. કારણ કે દુનિયાની અંદર સૌથી મીઠું જો કશું હોય તો મધ છે. અને કે તારા પેટમાં જશે ને ત્યારે કડવું થઈ જશે. અને એવું જ થયું. આ યુહાન કબૂલ કરે છે. પણ જે વચ્ચે આપણે વાંચી રહ્યું હતું પ્રેક્ટિકલનું પુસ્તક, 10મો અધ્યાય, અને વાંચો એની 3 અને 4 કલમ વાંચો તો તેણે સિંહની ગર્જના જેવા મોટા સાથે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો. પણ મેં આકાશમાંથી એક વાણીને એમ કહેતી સાંભળી કે 7 ગર્જનાએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર ને તેઓને લખ નહીં. ઈશ્વરે ના પાડી દીધી. યુવાન તે જે સાંભળ્યું છે ને એને લખીશ નહીં, પણ એને મુદ્રા કરી લે. મુદ્રાનો અર્થ જ છે કે તું લખ અને પછી મુદ્રા કરી નાખ. લખ અને લોકોને કહીશ નહીં, બસ એની પર તું મોહર મારી દે. આની અંદર કશીક વાત લખેલી હતી. હવે જે બી લખેલું હતું એના વિશે ઈશ્વર શું કહે છે? આગળ વાંચો ને 6ઠ્ઠી કલમ. અને જે સદાકાળ જીવન છે તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે, ને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. તેના સમ ખાઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં. આ દૂત એક કસમ ખાય છે કે આ જે મેં તારી પાસે લખાવડાવ્યું ને એમાં વાર નહીં થાય કે છે. બહુ જલ્દી આ પૂરું થશે કે છે. એમાં જે લખેલું છે ને એ બહુ જલ્દી પૂરું થશે. શું હશે આ? કઈ બાબત હશે કે જે ઈશ્વરે ના પાડેલી હતી? અને પછી આગળ વાંચો 7મી કલમ. પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા. ધ્યાનથી સમજો શું કહે છે ઈશ્વર. જ્યારે 7મો દૂત એ રણશીંગડું વગાડશે ત્યારે આ યહોવાનો મર્મ, આ ઈશ્વરનો ભેદ એ ત્યારે ખોલવામાં આવશે કે છે. જે મેં તને ના પાડે છે ને ના લખીશ, જે મેં તને કીધું છે કે મુદ્રા કરી રહે, એ અંદર જે કંઈ લખેલું છે એ બહુ જલ્દી પૂરું થશે, વિલંબ નહીં થાય કે છે. પણ ક્યારે પૂરું થશે? તો કે 7મા દૂતની વાણીમાં. એટલે જ્યારે 7મો દૂત એ રણશીંગડો વગાડશે ને ત્યારે આ પૂરું થશે. શું છે આ 7મા દૂતની વાણી? 7મો દૂત જ્યારે વાણી એ રણશીંગડું વગાડ ત્યારે થાય છે શું? અને એના 11મા અધ્યાયમાં લખેલું છે પ્રેક્ટિકલનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને વાંચોની 15મી કલમ. પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. બાઇબલ કહે છે 7મા દૂતે વગાડ્યું ત્યારે કીધું કે હવે આપણા દેવનું રાજ્ય આવી ગયું કે છે.
આ બધું સમાપ્ત થશે કે છે. અને એને 18મી કલમ વાંચો. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મુએલાનો ઇન્સાફ થવાનો અને તારા સેવકો એટલે પ્રબોધકો સંતો તથા તારા નામથી ડરનારા પછી તેઓ નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. હાલેલુયા. એક એક શબ્દ સમજો. જ્યારે 7મા દૂતે વગાડ્યું ત્યારે શું કીધું કે આખી દુનિયાના લોકો, જે લોકો આવા દુષ્ટ કૃત્યો કરેલા છે, જે લોકોનું લોહી પીધેલું છે, જે લોકોએ બાળકોના બલિદાન આપેલા છે, જે લોકોના ગર્ભસ્થાન બંધ કરેલા છે, ખોરાકની અંદર ઝેરી વસ્તુ મિલાવીને લોકોને કેન્સર આ બધું કરી નાખેલું છે, આ બધાની વાત કરે છે. આ બધાને બદલો આપવાનો સમય આવે છે. એવી દિન 3 જે આત્માઓ હતા, જ્યારે 4થી મોર ખુલે છે ત્યારે લોકો કહે છે અંદરથી, ઓ પ્રભુ અમારો બદલો ક્યારે લઈશ? ત્યાં પ્રભુ કહે છે તમારા જેવા છે જે લોકો મરનારા બાકી છે, એ લોકોની ગણતરી પૂરી થઈ જવા દે. એ લોકોની ગણતરી પૂરી થઈ ગઈ. પ્રભુ કહે છે હવે એ લોકોનો બદલો લઈશ કે છે. એ 7મા દૂતની વાણીમાં કે છે આ બધું પૂરું થશે. યોહાન, તને મેં જે નથી લખવા દીધું કે લખીને તે મુદ્રા કરી છે, એ દાનિયેલ આ બધું અંત સમયના માટે છે, હવે ખુલશે કે છે. ક્યારેક? 7મા દૂતની વાણીમાં. આ 7મો દૂતનો છેલ્લો દૂત હતો કે જેણે છેલ્લું રણસિંગડું વગાડ્યું. અને જ્યારે 7મો દૂત 7મું રણસિંગડું વગાડે છે એના પછી તમે આગળ વધજો સીધો 16મો અધ્યાયની અંદર. એ પછી 7 દૂતો દેખાય છે, જે લોકોની પાસે અનર્થથી ભરેલા 7 કટોરા. જ્યારે 7મો દૂત વગાડે છે ને ત્યારે 7 દૂતો આવે છે જે લોકોની પાસે અનર્થથી ભરેલા છેલ્લા 7 કટોરા કે પ્યાલા હતા, જે આપણે પ્રેક્ટિકલ 16મા અધ્યાયની વાંચી ગયા. એની બીજી કલમમાં લખેલું છે કે પીડાકારક ઘારું થયું. આ લોકોને ભયંકર પીડાકારક ઘારું થશે. એના પછી આખો સમુદ્ર લોહી થઈ જશે. એના પછી પીવાનું પાણી લોહી થઈ જશે. કોઈને પાણી નહીં મળે. એના પછી અંધકાર થઈ જશે. લોકો ગાંડા થઈ જશે. એના પછી સૂરજની ગરમી એટલી બધી વધી જશે કે લોકો શેકાઈને મરી જશે. આ બધું ઈશ્વરે ના પાડે. હમણાં ના લખે છે, હમણાં ના લખે. લખ તો એની પર મુદ્રા મારે લોકોને ખબર ના પડે. આ બધો ભેદ ક્યારે ખોલીશ? હું 7મા દૂતની વાણીમાં. કેટલું આસાન છે. તમે જોવા જઈએ તો બધું સીધું સીધું લખેલું જ છે ને. બરાબર પ્રેક્ટિકલનું પુસ્તક પણ શું લખે? 7મા દૂતની વાણીમાં ખબર પડશે. પણ લોકો છે ને વાંચીને ચૂપ થઈ જાય છે. પણ થોડું વાંચીએ, ખાલી આટલું વાંચીને ઈશ્વરે તો બંધ કરવાનું કીધું. હવે શું કરીએ? ઈશ્વર તો લખવાનું ના પડે. હવે આપણે કઈથી શોધીએ? પણ પ્રભુ કહે છે 7મા દૂતની વાણીમાં તો ખુલ્લું કરીશ કે છે. આ બધું આ પ્રમાણે કરીશ તો 7મા દૂતની વાણીમાં લોકોએ જવું પડે. એના માટે અધ્યાય બદલવો પડે. લોકો નથી જતા ત્યાં. એના માટે લોકોના માટે સસ્પેન્સ, એ સસ્પેન્સ રહે છે. પણ દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે તેનો 12મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 10મી કલમ. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે ને તેમને નિર્મળ કરવામાં આવશે, પણ દુષ્ટો પાપ કર્યા કરશે અને કંઈ પણ દુષ્ટો સમજશે નહીં, પણ જ્ઞાનીજનો સમજશે. શું કહે છે બાઇબલમાં છે? દુષ્ટોના બધું નહીં ખબર પડે. એ જે વાતો મુદ્રા કરેલી હતી, પ્રભુ શું કહે છે દાનિયેલને? દાનિયેલ, આ બધી વાતો છે ને દુષ્ટો નહીં સમજી શકે. એ લોકોને નહીં ખબર પડે. પણ જ્ઞાની હશે, જગતના જ્ઞાની નહીં, જે લોકોની પાસે ઈશ્વરનું જ્ઞાન છે, એ લોકોને આ બધું ખબર પડશે ને એ લોકો શોધી કાઢશે કે એ મુદ્રા કરેલી વસ્તુ શું છે. એ આ છેલ્લા અનર્થથી ભરેલા 7 કટોરા છે, 7 પ્યાલા છે, જે ભયંકર દુર્દશા પૃથ્વી પર લાવશે. દુષ્ટો નહીં, પણ ફરી તમને કહું છું કે આ બધી વિપત્તિઓ એવા દુષ્ટ લોકો માટે છે કે જે લોકોએ ભયંકર કૃત્યો કરેલા છે. તમે મારી સાથે બેસો તો શું શું થવાનું છે, જે થઈ રહ્યું છે તમને સાંજ સુધી કહ્યા કરું પણ વાત રિપીટ ના થાય. એટલી બધી ભૂંડાયા પૃથ્વી પર છે. કયા દેશમાં કયા લોકો કેવા કૃત્યો કરી રહ્યા છે, ભયંકર કૃત્યો છે. આ રીતે નાના બાળકોને ઉપાડી જવા, એ લોકોને રડાવવા, ત્યાર પછી એ લોકોનું લોહી પીવું, એ લોકોને મારી નાખવા, એ લોકોને બહારની આગળ ફેંકી દેવા, એ લોકોને બાળી નાખવા, ઢોલ નગારા વગાડી દેવા સમય આનંદ કરવાનો, નાની નાની છોકરીઓને ભ્રષ્ટ કરવાની, બીમારો દ્વારા હજારો લાખો લોકોના મર્ડર કરવાના, યુદ્ધો દ્વારા એક્સિડન્ટો દ્વારા લોકોને મારી નાખવાના. કેટલા બધા ભયંકર કૃત્યો. એ લોકોના માટે બધું છે, આ તમારા લોકો માટે નથી. પરંતુ છતાં બાઇબલ શું કહે છે કે રાજ્યના લોકો બહાર જાય છે. એ લોકો બહાર જાય છે. કેમ? કારણ કે એ લોકોની અંદર વ્યભિચાર છે, એ લોકોની અંદર લડાઈ ઝઘડા છે, એ લોકોની અંદર જગતનાવાના છે, એ લોકોની પાસે દેવની વાતો નથી. માટે આવા ભૂંડા કામ નથી કર્યા એ લોકોએ. આટલા ઓછા ભૂંડા કામો છતાંય સજા તો એ લોકોને પેલી થશે.
કારણ કે ઈશ્વર તો વિચારતો નથી કે મારા લોકોને મારે સજા કરવી પડશે. એમ તો પેલા લોકો માટે વિચાર કર્યો એટલે મોટી વિપત્તિઓ રાખી. પણ માણસો નાના નાના કામ કરીને પણ આવા ભૂંડા કામના પ્રતિફળ પામશે. કેટલું ભયંકર. ધ્યાનથી આ મેસેજ ફરીને એકવાર સાંભળજો અને વિચારજો. અને જે કલમો મેં કીધી ને બધી વાંચીને જોજો. શું તમે આ સજા ભોગવી શકો એમ છો? શું તમે આને સહન કરી શકો એમ છો? તો હું તો કહું છું કરો ભૂંડા કામ, કોઈ વાંધો નહીં. પણ નથી સહન કરી શકાય એવું ને, તો આજે સમય છે. આજે સમય છે કે તમે તમારો જીવન ખરા અર્થમાં ઈશ્વરને સોંપો. અને તમારામાં રહેલો વ્યભિચાર, તમારામાં રહેલી લડાઈ ઝઘડા, તમારામાં રહેલો કંકાસ, તમારામાં રહેલા ક્રોધ, તમારામાં રહેલ ગાળો, આ બધું બંધ કરી દો. બહુ સ્પષ્ટ કહું, આ બધી વસ્તુઓ તમને એના ભાગીદાર બનાવશે જેને તમે સહન નથી કરી શકવાના. અને ત્યારે તમને અફસોસ થશે કે પેલા લોકો માટે તો અમે લોકોએ ભોગવવાનું. કારણ કે ઈશ્વર પછી કોઈ ભેદ નહીં રાખે. પેલા લોકો માટે છે પણ ઈશ્વર કરે શું? કારણ કે આ બધું હશે તમારી અંદર પવિત્ર આત્મા નહીં રહે. બાકી ઈશ્વર તો ઓર્ડર કર્યો કે જેની અંદર મુદ્રા દેખાય, પવિત્ર આત્મા દેખાય, એ લોકોને કશું નહીં કરવાનું. તો વિચારો તમારી બાજુમાં મુદ્રા વગરનો હશે ને, એ પાપડની જેમ શેકાશે ગરમીમાં અને તમને ઠંડી લાગતી હશે તડકાની અંદર. જો તમારી પાસે મુદ્રા હશે તો, બાકી નહીં હોય તો તમે પણ એની જેમ શેકાશો. તો વિચારો તું તો દુષ્ટ હતો પણ મને બી આવ. કારણ કે તમે જે કરવાનું હતું ના કર્યું. અને એટલે પછી ઈશ્વર શું કહે છે? એ યોહાનને કહે છે કે યોહાન આ ઓળિયું ખાઈ લે કે છે. અને વાંચો તો જે પ્રકટીકરણ પુસ્તક આપણે વાંચ્યું 10મો અધ્યાય અને તેની 10મી કલમ. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. હાલેલુયા. ચોબરના હાથ ઊંચા કરીને બોલો હાલેલુયા. ધ્યાનથી સમજો છેલ્લી વાત. યોહાન આ ઓળિયું ખાય છે જેની અંદર છેલ્લા અનર્સ લખેલા હતા. કેમ એના મોંમાં મધ જેવું લાગ્યું અને કેમ એને પેટમાં કડવું લાગ્યું. આની અંદર બધું રહસ્ય રહેલું છે. એને મોંમાં મધ જેવું મીઠું એટલા માટે લાગ્યું કે આ બધા દુષ્ટો જે કાર્ય કરતા હતા એ લોકોનો બદલો મળ્યો. હા પ્રભુ બરાબર છે, સારું કર્યું તમે, સારું કર્યું. સુરતની આટલી બધી રોશની, આટલી બધી ગરમી બાળો પર પ્રભુ ખુશ થઈ ગયા. એમને મોંમાં મધ જેવું મીઠું લાગ્યું. હા આખો સમુદ્ર લોહી જેવો કરી નાખો, એ લોકો લોહી પીવા આપો, મારી નાખો. ખુશ થઈ ગયા કારણ કે એમને પોતાને પણ ઉકળતા તેલની કઢાઈમાં નાખવામાં આવેલા પણ બચી ગયેલા. એ જે જગ્યા પર છે ત્યાં પણ સજા ભોગવી રહ્યા છે. એમને કાળા પાણીની સજા થઈ છે. ત્યાં ભૂખ્યા તરસ્યા છે. એ જોવો છે કે અમે લોકોને ઉદ્ધાર આપવાનું કામ કરતા, અમને લોકોને આવા હેરાન. હા પ્રભુ લો મારો બદલો લે. જે લોકો આવા ભૂંડા કામ કરતા હતા એ લોકોની સજા જોઈને એમને બહુ આનંદ થયો. સારું થયું પ્રભુ, હા તમે બદલો લો છો. મોંમાં મધ જેવું મીઠું લાગ્યું પણ કેમ પેટમાં કડવું લાગ્યું? કારણ કે ઘણા તમારા જેવા હતા જે લોકો આટલા ભૂંડા નહોતા કામ કર્યા. બસ ખાલી લડાઈ ઝઘડાના કારણે, ઈર્ષા દેખાયને કારણે, ક્રોધને કારણે, ગાળો બોલવાના કારણે, વ્યસન કરવાના કારણે આ લોકો નાશમાં ગયા. અને યુવાને બહુ ખરાબ લાગ્યું. આ લોકો બી વિચારા ગયા પ્રભુ આ લોકોનો બી આવી જ રીતે નાશ. આ લોકો ક્યાં એટલું ભૂંડું કામ કરેલું છે? તો પ્રભુ કહે છે મેં તો લોકોના માટે કશું રાખ્યું જ નહોતું. મેં ક્યાં રાખેલી સજા એ લોકોના માટે? મેં તો પેલા લોકોના માટે. આ લોકો આ કરીને જાય છે, હું શું કરું? પ્રભુએ નથી રાખી. પણ યુવાને કડવું લાગે છે. વિચાર કરો તમારા માટે 2000 વર્ષ પહેલાં યુહાનને વાત કડવી લાગી. એ દાનિયેલ બહુ નિરાશ થઈ ગયેલા, હતાશ થઈ ગયેલા. પ્રભુ આ બધાનું પરિણામ શું આવશે એમ કહે છે. બધા પ્રભુને પૂછે છે. આ તમને લોકો નથી ખબર પડતી કે આ એ ભૂંડી સજા પેલા લોકો માટે છે પણ તમે ભોગવવા જઈ રહ્યા છો. તમારા કામ એવા છે. હું તમને કહું છું બદલી નાખો, કામ સુધારી લો, યોગ્ય જીવન જીવો. આ બધું નહીં વેઠાય. અને એના પછી પણ એટલું વેઠીને બીજું આઝાદ થવાતું હોય તો સારું. એના પછી સીધું નરકમાં જવાનું, પછી તો કોઈ છુટકારો જ નથી. એ શ્રીમંત માણસ કહે છે ઓ ઇબ્રાહિમ બાપ, વિચાર કરો ઇબ્રાહિમનો છોકરો એમાં જાય છે. પ્રભુએ કીધું રાજ્યના છોકરાઓ બહાર જાય છે કે અને બહારના લોકો અંદર આવી જાય છે. બચી જાઓ. એ જે બી નાના નાના તમને લાગે છે ને ભૂંડા કામ પણ છોડો એને. જે તમારે અંદરથી પવિત્ર આત્માને લઈ જાય છે, હાંકી કાઢે છે, એને દૂર કરો કે જેથી કરીને આ બધી વિપત્તિઓના ભાગીદાર ના બનો. સમય નથી, સમય ખલાસ થવાની તૈયારીમાં છે. ના પાડી દીધી, અવિલંબ નહીં થાય કે છે. આ વાર્તા પતી ગઈ. અને માટે એવું કંઈ થઈ જાય એની પહેલાં તમારી પાસે આજે સમય છે કે તમે તમારા જાતને બચાવી લો. હાલેલુયા. આ આપણે જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દેવની હજરોમાં નમાય. વાલાઓ સમય છે ત્યાં આપણે જાતે તપાસીએ
આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાત કરીએ. આ સમય છે આપણા હૃદયને આપણે પારખીએ. આ સમય છે કે પોતાની પરીક્ષા કરીએ. શું આજે મેં એવા કોઈ કામ કરેલા છે, મેં કોઈનું લોહી પીધેલું છે? શું આજે મેં નાના બાળકોને કોઈ બાળને આગળ બાળ્યા છે? શું આજે મેં એ નાની છોકરીઓને ભ્રષ્ટ કરેલી છે? શું આજે મેં લોકોના ગર્ભસ્થાન બંધ કરેલા છે? શું આજે મેં હજારો લોકોના મર્ડર કરેલા છે? તમે કશું એવું નથી કર્યું. તમારા અંદરથી ના પાડે છે કે ના, તેવું કશું નથી કર્યું. છતાં શું તમે એવી સજાના ભાગીદાર બનો? તમે તમારી અંદર ઝાંખીને જુઓ, શું મારી અંદર લડાઈ છે, ઝઘડો છે? શું મારા જીવનમાં કજિયા કંકાસ છે? શું મારા જીવનની અંદર વ્યસન છે? શું મારા જીવનની અંદર ગાળો છે? પોતાની જાતને તપાસી જુઓ. ભલે એટલા મોટા પાપ નથી, પરંતુ આટલા નાના પાપને કારણે પણ તમે એ જ સજાના ભાગીદાર બની શકો છો જે તમારા માટે નથી. જે સજા તમારા માટે નથી, એ સજા તમારે ભોગવવી પડે અને ત્યાર પછી નર્કમાં જવાનું થાય. કેટલું ભયંકર! એ દિવસે તમને અફસોસ થશે, પરંતુ હું તમને કહું છું, આજે અફસોસ કરો. આજે પોતાની ભૂલ સ્વીકારી લો. આજે માની લો. આજે ઈશ્વરને કહો કે ઈશ્વર, હા મારી ભૂલ છે. કેટલું જીવન આપણી પાસે રહ્યું છે. પ્રભુ ઈસુનું આગમન નજીક છે. આ બધા કટોરા, એ પ્યાલાઓ પૃથ્વી પર રેડાવાની તૈયારીમાં છે. એ દુષ્ટોને બદલો મળવાની તૈયારીમાં છે. એની પહેલાં આજે તમને સમય મળ્યો છે તો તમે ઈશ્વરને ખરા અર્થમાં સમર્પિત કરી લો. અને આજે ખરા અર્થમાં તમારે એવા દરેક કામથી આઝાદ થઈ જાઓ. જે તમારી અંદર રહેલા પવિત્ર આત્માને કાઢી મૂકે છે, એવા કામ તમે દૂર કરો. ખરા અર્થમાં ઈશ્વરને સમર્પિત થઈ જાઓ અને આજે પોતાની જાતને બચાવી લો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.